મારો જન્મ છે ને અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકજ ગામ. હજી 2 વર્ષનો હતો ત્યાં મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. 7 ધોરણ સુધી હું ત્યાં ભણ્યો. ભણતા ભણતા હારે હું બટેટા ભૂંગળા વેચતો. અમારું મૂળ અમે ખોજા એટલે અમારો ડાળિયાનો ધંધો મૂળ. હીરા તળિયા મારતો. શું વાત કરો છો? હા, પેલા ઘાટમાં બેઠો દંડો પકડતાનો આવે. પછી ત્યાંથી અંગૂર પકડતા શીખી ગયો. આખો દિવસ ત્યાં ડીશું ધો, બપોર ભજીયા ખાઈ લેવા. બરાબર. ખાવું પીવું 1200 રૂપિયા આપતા આપણને. હું અહીં સુરત આવ્યો ને ત્યારે મને એબીસીડી નહોતી આવડતી. અહીં આવીને શીખ્યો. શું વાત કરો? પછી ત્યાં ઝાડુ પોતા મારવાના દુકાનની અંદર, એટલે બૂટ ચપ્પલની દુકાનની અંદર નોકરી કરતો. પછી નોકરી કરતા કરતા સચિન જીઆઈડીસી માં ઘડિયાળ વેચતો. મહેરબાની ઘણી છે ખુદાની. કુતુબ આઝાદ સાહેબની આ કવિતા છે. કુતુબ આઝાદ સાહેબ બગસરાના કવિ, એમની આ કવિતા છે. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. આ ધરા ધ્રુજશે તોય ડગશે નહીં, એવી ઊંચી અમે મોહબ્બતની ઇમારત ચણી છે. અમસ્તી નથી થઈ નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. અને ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ લાગણી અમે લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. કારણ કે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રો નહીં પણ પારસ મણી છે. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થી પોડકાસ્ટ ની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. તો આજે આપણે મુલાકાત કરશું એવા વ્યક્તિ સાથે. જ્યારે આપણે નિરાશ હોઈએ ને, તો નિરાશના ઘણા બધા કારણો હોય, અને નિરાશમાંથી આપણે ખુશ રહેવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતા હોય. જેમ કે પોતાની અલગ અલગ ચોઈસ હોય. કોઈ સોંગ સાંભળીને, કોઈ મોટિવેશનલ કોટ્સ સાંભળીને, અથવા તો કોઈ એવા વિડીયા સારા જોઈને, અથવા તો બુક વાંચીને. અને મેન હોય છે હસવું, ખુશ રહેવું. તો હસવા માટેની આપણે વાત કરીએ તો એવા જબરદસ્ત વ્યક્તિ આપણી આજે સાથે છે કે એણે ઘણી બધી નાની ઉંમરની અંદર શરૂઆત કરી હતી, અને આજે એના હાસ્યથી એટલા બધા ફુવારા છૂટતા હોય અને એટલો આનંદમય થઈ જાય છે જ્યારે વાતાવરણ એને સાંભળીને. તો ખરેખર એવા વ્યક્તિની આજે મુલાકાત કરીએ, જેનું નામ છે નવસાદ કોટડિયા. નમસ્કાર. કેમ છો નવસાદભાઈ? મજામાં? તો નવસાદભાઈ, આપણા જે વ્યુઅર્સ છે ને, તો પેલા તો તમે એનો ટૂંકમાં પરિચય આપી દો, અને તમે ક્યાંથી છો, તમારું ગામ કયું છે, અને સુરતમાં કેટલા સમયથી તમે છો? ખુદાની મને મહેરબાની ઘણી છે. ખુદાની કુતુબ આઝાદ સાહેબની આ કવિતા છે. કુતુબ આઝાદ સાહેબ બગસરાના કવિ, એમની આ કવિતા છે. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. આ ધરા ધ્રુજશે તોય ડગશે નહીં, એવી ઊંચી અમે મોહબ્બતની ઇમારત ચણી છે. અમસ્તી નથી થઈ નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. અને ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ લાગણી અમે લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. કારણ કે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રો નહીં પણ પારસ મણી છે. મિત્રો નહીં પણ પારસ મણી. જોરદાર જોરદાર નવસાદભાઈ. પારસ મણી જેવા મિત્રો મળ્યા છે. એટલે શરૂઆત તમને કહું તો મારું જન્મ છે ને અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકજ ગામ. બહુ નાનું એવું, પંખીના માળા જેવડું ગામ, નાનું એવું, પણ બહુ સારું ગામ. મારા માટે તો સ્વર્ગ સમાન ગામ. એટલે મારા ક્રાંકજની અંદર મારો જન્મ થયો 1988 માં, અને નવરાત્રીમાં મારો જન્મ થયો. અને પછી ત્યાં હું હજી 2 વર્ષનો હતો ત્યાં મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. પછી અમે ત્યાંથી લીલિયા, મારા ફાઈ રહેતા હતા, તો ત્યાં ભણવા માટે અમે પછી હું લીલિયા આવ્યો. તો હું લીલિયા ભણતો હતો, લીલિયા પ્રાથમિક શાળાની અંદર. અને ત્યાંથી ભણતા ભણતા 7 સુધી ત્યાં ભણ્યા, અને પછી સુરત આવી ગયા. તો તમે સુરત આવ્યા એના કેટલો સમય થઈ ગયો? અમે સુરત આવ્યા એને થયા, અમે 2001 માં સુરત આવ્યા અહીં રહેવા માટે. નવસાદભાઈ, તમારો અભ્યાસક્રમ કેટલો રહ્યો હશે? અમે ક્રાકસ અમે રહેતા ને, તો ક્રાકસ થી લીલિયા અમારે થાય 14 કિલોમીટર. એટલે પેલા હું ક્રાકસમાં, અમારું પેલા તમને ખબર હોય તો નાળિયેર લઈને જતા, ખબર ને, આકર ને નાળિયેર. અને આપણે ગામડામાં હાથીડું જોયું તમે? હાથીડું, હાથીડા જેવા આમ લીટા હોય ને, એટલે ગામ વાળા પૂછે કે અહીંથી હાથીડું ગયું કે ના ના, કે હમણાં ઓલા ધરમસિંહ બાપાના છોકરાને લઈ ગયા નિશાળે, એમ ટીંગા ટોળી કરીને લઈ જતા. ટૂંકમાં તમારી છાપ એવી હતી. અને ત્યાં અમે એડમિશન લીધું. પેલું આપણે તો હું નારિયેળ લઈને જવાનું, હાકર લઈને જવાનું. એટલે પેલા ક્રાકસ ની અંદર શરૂઆત કરી, પછી ત્યાંથી લીલિયા ગયું. લીલિયા મારા ફઈ ના ઘરે ભણતો. મારા ફઈ છે ને એ દાડિયું કરતા, અને મારા ફઈ છોકરો હતો. અમે ત્યાં અમારું લીલિયા ની અંદર ગ્રામ પંચાયત ની પાછળ અમારું ઘર હતું. હનુમાન દાદાની ડેરી, એની સામે મારું ઘર. થોડાક બહાર નીકળો એટલે ગામનો ચોરો, ચોરા નીચે બધા પાનના ગલ્લા. ચોરેથી થોડાક આગળ આવો ને એટલે અમારે ત્યાં બાજુમાં જ પ્રાથમિક શાળા હતી, કુમાર શાળા. કુમાર શાળાની અંદર હું લીલિયા ભણ્યો. 7 ધોરણ સુધી હું ત્યાં ભણ્યો. ભણતા ભણતા હારે હું બટેટા ભૂંગળા વેચતો. કારણ કે આર્થિક પરિસ્થિતિ હાવ નબળી, અમારી નબળી, મારા ભાઈની નબળી, મારા પપ્પાના લોકોની નબળી. અને હું ક્રાકસ નહોતો રહેતો એનું કારણ છે કે મારા પપ્પાને સિઝનેબલ ધંધો હતો.
અમારો મૂળ અમે ખોજા એટલે અમારો ડાળિયાનો ધંધો મૂળ. તો ડાળિયા આવે એને ભૂંજીને વેચવાનો ધંધો. પછી સિઝનેબલ બધો ધંધો, ફટાકડાની સિઝન આવે ફટાકડા વેચે, પછી રંગોળીની સિઝન આવે તો રંગોળી વેચે, સિઝનેબલ પતંગની સિઝન આવે તો પતંગ વેચે એમ. અને પાછું એક સ્થાયી નહોતું કે ક્રાંકસમાં જ રહેવું એમ, ક્યાંક બહાર જેસર જવું પડે, મવા રહેવા જવું પડે, આજુબાજુના ગામડાઓમાં બધી જગ્યાએ બધે ફરતા રહેતા. તો પછી એક જગ્યાએ મારે ભણવાનું તો મારે દિવસો પડે ભણવાના, તો ગેરહાજરી રહે નિશાળમાં, એટલે મારા ભાઈના ઘરે મને ભણવા માટે મૂક્યા હતો, મને અને મારા મોટા ભાઈને. તો મારી પહેલેથી જ પ્રવૃત્તિ આ જ રહેતી, નાનો હતો ને ત્યારેથી. હું સ્કૂલે નિશાળે જઈએ અમે, પછી નિશાળેથી આવીએ એટલે પછી પાછા એની નિશાળા કરું બટાટા ભૂંગળા. અમારે 2 પાળી હોય, સવાર નાના છોકરાની સવારે હોય, બરાબર. સવારની પાળી પૂરી થાય પછી 12 થી 5 ની આવે પાળી. તો એમાં પાછો 2:30 વાગે રિસેસ પડે ને, તો ત્યાં પાછો બટાટા ભૂંગળાની રેસો બે. એટલે એમાં હું જ 2-5 રૂપિયા મળી જાય. તો એ સસ્તા હતી એટલે, અને 2-5 રૂપિયા આવતા તો મજા આવતી, વધારે લાગતા બહુ એમ. તો એ ત્યાં મારા ભાઈ ને પછી દાડિયું કરતા, પછી દાડિયું કરવાનું બંધ કરી દીધા. પછી મારા ભાઈ દુકાન કરી દીધી. એમ કે એક ઇંગ્લિશ મીડિયમ શાળા હતી એની બાજુમાં, એ ત્યાં કુમાર શાળાની બાજુમાં જ હતી નાની. તો ત્યાં નાની એક દુકાન કરિયાણાની કરી હતી. તો એ કરિયાણાની દુકાને હું બેહું, ભાગ ને ટીકડા ને ગોળા બધું વેચવાનું. અને ત્યાં મારી પ્રવૃત્તિ એવી હતી કે રાત્રે અમારે ત્યાં ચોરે હનુમાન ચાલીસાના પાઠ થાય. તો એ બધા અમે છોકરાઓ ત્યાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કરી. હું હાવ નાનો હતો ને ત્યારે અમે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરતા. મને ત્યારની હનુમાન ચાલીસા આખી કંઠસ્થ છે. પછી ત્યાં અમારે ચોકમાં નવરાત્રી થતી, એટલે નવરાત્રી ની અંદર જે ગરબા ગાવા આવે ને સ્થાનિક લોકો જોઈએ બધા, આપણા ગામના જ બધા. એટલે એ લોકો ગાય ને આપણે ઝીલવાનું. એટલે આમ શું કહે, હાથ બેસી જાય ત્યાં સુધી અમે ઝીલતા. કારણ કે 9મા દિવસે તો બોલાતું નહીં, એવા અમારા ગળા થઈ જતા. અમે ત્યાં ઝીલતા. એટલે જે ઓલું કહેવાય ને સ્ટેજ ફીવર ત્યાં બધું દૂર થઈ ગયું. પછી અમે જ્યાં રહેતા ને, મારી સામે કિરીટભાઈ વ્યાસ કરીને રહેતા ત્યાં લીલિયામાં. એ કિરીટભાઈ વ્યાસની પ્રવૃત્તિ બધી આ ચૂંટણી પ્રચાર કરવા જવાની ને એ બધી એની પ્રવૃત્તિ હતી. તો હું એમને કહું મને હારે લઈ જાવ ને, તો એ મને હારે લઈ જાય. એટલે અમારે ત્યાં ધારાસભ્ય હતા ખોડીદાસભાઈ ઠક્કર, તો એમનો ચૂંટણી પ્રચાર કરવા હું જતો. ઠાકરસિંહભાઈ મેતલિયાનો ચૂંટણી પ્રચાર કરવા હું જતો. વીરજીભાઈ ઠુમરનો ચૂંટણી પ્રચાર, એટલે રિક્ષામાં અમે હું એને હારે જાઉં. એટલે મને બોલવાનો શોખ માઇક, તો માઇકમાં ગામડે અમે જઈને ત્યાં બોલી, આપનો કિંમતી અને પવિત્ર મત આપણા લોક લાડીલા ઉમેદવાર ફલાણાને આપી અને વિજય બનાવો, જેમનું નિશાન છે ફલાણું ઢીકડું પૂછડું. એટલે આવું બધું અમે ત્યાં કરતા. અને એમાંથી કોઈ આમ બોલું નતું, 25-50 જણા સામે બોલવું તો બોલું શરમ આવે એવું કાંઈ. ટૂંકમાં સ્ટેજ ફિયર અથવા તો બોલવાનું તમને જે ડર હોય છે એ ટૂંકમાં એ સમયમાં તમારો નીકળી ગયો હતો, કેમ કે નાની ઉંમરની અંદર તમે એ બધી શરૂઆત કરી દીધી. ટૂંકમાં તમને કઈ આનંદ આવતો કે પછી એક શોખ હતો કે પૈસાની આર્થિક પરિસ્થિતિના હિસાબે આવી બધી પ્રવૃત્તિ કરતા તમે? એ એક આનંદ હતો. પૈસા તો કઈ કોઈ આપતું નહીં. બરાબર છે. બરાબર. એક લઈ જતા કે તમને બોલવા દે માઇક, એટલે પૈસા તો કોઈ ન આપતા. અમે ફ્રીમાં જતા, મજા આવતી. કારણ કે બોલવાની મજા આવે. તો એ વટ પડે, 50-60 જણા 100 જણા તમને સાંભળતા હોય, તમે બોલતા હોય ને, પછી તમારો વટ પડે કે જો કે માઇકમાં બોલે છે એમ થાય. કારણ કે માઇક પકડવું અઘરું છે. તો એ માઇકમાં બોલવાનો એની એક અંદરથી શોખ હતો. માઇકમાં બોલવાનો આનંદ આવે. માઇકમાં એમ લાગે ને કે આજે ગરબા ગાવાના છે, તો 4 દિવસથી એનો હરખ હોય કે નવરાત્રી આવે છે, હવે 4 દિવસ પછી આપણે ગાવા મળશે. ફૂલ ફોકસ ત્યાં જોઈએ, ત્યાંની મજા જ કંઈક અલગ હોય. એના દિવસોની રાહ જોતા હોય. આવડે ન આવડે ગાતા, પણ અમે ગાતા ખરા. અને એ લોકો આમ બધા પ્રેમથી અમને સ્વીકારતા. એ લોકોએ અમને કીધું કે તમે જે ગામના હતા ને એ લોકો સ્વીકારતા. એ છોકરાઓને બધાને બિહારતા ને અમે ઝીલતા. એ ગાય અને અમે ઝીલીએ, ભલે આવડે ન આવડે પણ ઝીલતા ખરા. ને એમાંથી પછી ધીમે ધીમે બધું આવડી ગયું. પછી તો કલાને શીખવે એમ તો કેમ બોલવું. પછી બીજાને સાંભળી કે આ આપણી ભૂલ હતી, આમ ન બોલાય, અહીંયા આમ બોલાય. એટલે એ પછી આપણે ધીમે ધીમે સુધારી. સમજ્યા તમે? ઘણા નથી નવું હિન્દી શીખ્યા હોય ને, એ પેલા તુમ બોલે, તુમ. પછી આપણને કોઈ બીજા માણસ વિદ્વાનને સાંભળો તો ખબર પડે તુમ ન બોલાય, આપ બોલાય. બરાબર. એટલે એ આમ પછી સુધાર. એ બધી પ્રેક્ટિસો પછી ત્યાંથી શરૂઆત થતી કે કોઈ સલાહ આપતા કે એમાંથી આપણી ભૂલને સુધારતા ગયા ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ. જોતા કોઈ ટોકે નહીં આપણને. એમાં અમુક લોકો ન ટોકે. તમે બોલતા હોય ને તો એ ટોકે નહીં. અમુક શું કે ભાઈ આપણે કઈ કેવું નથી. બરાબર. આપણે બીજાને સાંભળીએ ને ત્યારે આપણે ખુદને ભૂલ દેખાય. આ આપણી ભૂલ હતી. દર વખતે તમે ભૂલ સુધારો ને તો તમે શ્રેષ્ઠ બની શકો. સમજાઈ ગયું. એટલે ટૂંકમાં લોકોને જયારે જોઈએ છે, સાંભળીએ છે, અને એમાંથી ટૂંકમાં આપણે પોતાની ભૂલને આપણે જોઈ લેવાની છે, શીખી લેવાની છે. બરાબર ને? કોઈ કહે કે ના કે, તમે જેમ કીધું કે ઘણા બધા લોકો ના કહે, કરે છે ને, કરવા દેની. હવે ટૂંકમાં એક આગળ વધવા માટેની આપણી જે ટૂંકમાં એક વૃત્તિ હોવી જોઈએ, ખરેખર સચોટ હોવી પડે. અંદરથી લગન હોવી જોઈએ. આપણે આગળ વધવું. પછી અમે સુરત આવી ગયા. અચ્છા. તો સુરત અમે, હું પછી હીરા શીખ્યો લીલિયામાં. અચ્છા, તમે હીરાનું બી કામ કરેલું છે? હા, હું ત્યાં હીરા શીખ્યો. હીરા તળિયા મારતો. શું વાત કરો છો? હા, પેલા ઘાટમાં બેઠો, દંડો પકડતા નો આવી. સમજ્યા તમે? પછી ત્યાંથી અંગુર પકડતા શીખી ગયો. પછી એમાંથી હીરા શીખ્યો ને 3000 રૂપિયા ભર્યા લાઠી રોડે લીલિયા, અને મસ્ત હીરા શીખી ગયો. હીરા શીખીને હું અહીં આવ્યો.
અચ્છા, સુરત આવ્યા પછી? સુરત, હા. અને સુરત આવ્યા પછી મેં અહીંયા શરૂઆત કરી પંડોળમાં. એક કારખાના વાળાને ઓળખાણ હતી તો એમને ભાઈ લઈ ગયા મને, આ છોકરો હીરા ગણે છે. તો મને બેહાડ્યો કે 3-4 દિવસ અમે પેલા કામ જોઈ. પછી 3-4 દિવસ મેં હીરા હરખા બનાવ્યો. તો ચોથા દિવસે પગારની વાત કરીને મને કે તમને પગારમાં તો કે તમારી ટીક વાકી આવે છે, તમારા બધા હીરા કે મારે સુધારવા આપવા પડે છે, તરખુણિયા વાંકા આવે છે, નથી હાલતું, તમને કે ટીક વાકી આવે છે. એટલે એમાં શું છે, ટીક વાકી આવે ને એટલે ક્યાંય હાલે નહીં, સમજાય? બરાબર. એ કારણ કે રિપેરિંગ કરવા પડે હીરા. એટલે હું જેટલા બનાવું એ એ પાછા repairing થાય. બીજા કારીગરને મારી મહેનત વધી જાય. એટલે મારું મહિનો હું કર્યું. પછી મહિના પછી મને એમ થયું કે આપણું હાલશે નહીં, આપણે કઈ કરવું નથી. એટલે પછી હીરાનું બંધ કરી દીધું. પછી સચિન જીઆઈડીસી માં કોઈ કીધું કે ભજીયાની દુકાન બહુ સારી છે, આપણા કાઠિયાવાડીની હતી. તો પછી ત્યાં મને એક ભાઈ લઈ ગયા, અમારા રિલેટિવ. પછી ત્યાં ગયા કે આ છોકરાને તો કે ડીસું ધોવામાં રાખવું છે, 1200 રૂપિયા પગાર આપું, સાયકલ લઈને આવવાનું સચિન જીઆઈડીસી માં. હું સાયકલ લઈને જતો અને ત્યાં ડીસું ધોવામાં, આ 2003-4 ની વાત છે. તો 1200 રૂપિયા પગાર આપે. તો ત્યાં હું જાઉં રાતે, આવું સાયકલ લઈને રાતે, સવારમાં વહેલો સાયકલ લઈને જાઉં, આખો દિવસ ત્યાં ડીસું ધોવું, બપોર ભજીયા ખાઈ લેવાના. બરાબર. ખાવું પીવું 1200 રૂપિયા આપતા આપણને. પછી ત્યાં મહિનો રહ્યો. મહિના પછી મને ન ફાવ્યું, મેં કીધું આ ડીસું ધોવામાં નહીં મજા આવે, સમજ્યા? પછી ત્યાંથી પમ્પિંગ સ્ટેશન ઉપર એક કરિયાણાની દુકાન હતી, તો ત્યાં નોકરી રહ્યો કરિયાણાની દુકાનમાં. ત્યાં 1500 રૂપિયા પગાર. અને સિટી બસમાં ઘરે જવાનું, ઘરે આવવાનું. અમે રહેતા સચિન પાસે, ઊન પાટિયા. એટલે ત્યાંથી ઠેઠ અહીંયા આવવાનું, રાજકમલ વાળી બસ હાલતી, સિટી બસ સુરતની અંદર. એમાં આવવાનું, 2.5 રૂપિયા આવવાની ટિકિટ, 2.5 રૂપિયા જવાની ટિકિટ. બરાબર. ત્યાં ઉતરવાનું પમ્પિંગ સ્ટેશન, અને ત્યાંથી બાજુમાં નોકરી કરવાની. ક્યારેક બસ વાડી ફળિયાથી ઉપડે તો પમ્પિંગ સ્ટેશન થી વાડી ફળિયા સુધી હાલીને જવાનું. એટલે એ જે 1.5 કિલોમીટર 2 કિલોમીટર થાય એટલું હાલતું જવાનું. ત્યાંથી બસો મળે વાડી ફળિયાથી. પેલા વધારે ડિસ્ટન્સ હતો એટલે તમે સિટી બસમાં આવતા, બાકી સાયકલ તો હતી જ. સાયકલ તો હતી. પછી સિટી બસમાં અમે આવતા. પછી 1 મહિનો ત્યાં હું નોકરી રહ્યો, એટલે 1500 રૂપિયા પગાર હતો. તો મહિનાથી પછી મેં કીધું પગાર, એમને કીધું હતું મહિના પછી આમ વધારી દેવું. તો એને કીધું કે ભાઈ વધારવાને બદલે એને ઘટાડ્યો, આ ભાઈને 1200 જ પગાર મળશે, કારણ કે એને કઈક લાગ્યું છે કામમાં બરાબર નહીં, તો આપણું નહીં કદાચ આપણે એનો હુકમ વાક કાઢવો છે. પછી મારા પપ્પા કહેવા દેહમાં મૂકી આવી, એમ તો અમારા દેહમાં મને મૂકવા જતા હતા. પછી તમને પગાર મળ્યો તો કે નતો મળ્યો? હા, એને 1500 રૂપિયા એમ કીધા. 1500 તમારા હાથમાં આવ્યા તો એમ તમને કઈ ગિલગલિયા થતા કે નહીં થતા? મારા પપ્પાએ જ લઈ લીધા. અચ્છા, તમારા હાથમાં જ નથી આવ્યા? આપણને મને 2.5 રૂપિયા રોજ આપતા મારો પપ્પા. અચ્છા, બરાબર. એટલે 5 ની નોટ તૈયાર. કહેવાનો મતલબ નૌશાદભાઈ કે જયારે પેલો આમ ટૂંકમાં આપણી ખુદે મહેનત શરૂઆત કરી હોય, આપણે જયારે કામ કરતા હોય ને જયારે એને એ ટૂંકમાં પૈસા આવે ને તો એ કઈક આનંદ કઈક અલગ હોય. તો તમને એવું કઈ ફિલિંગ થતું, મજા આવતી કે તમે? નાનપણથી જ પૈસા કમાતો, એટલે બહુ કોમન થઈ ગયું. હું નાનપણથી જ લીલિયા રહેતો તો પૈસા કમાતો. નાનપણથી 6-7 વર્ષનો 8 વર્ષનો સમજ નો થયો ને ત્યારનો હું પૈસા ગમે ત્યાંથી પૈસા કમાવા. ભણવામાં ફોકસ ઓછો રાખ્યો છે અને કામની પ્રવૃત્તિમાં ટૂંકમાં વધારે એક્ટિવિટીમાં વધારે સમય આપ્યો છે. હું 7 ધોરણ સુધી ભણ્યો, પણ મને યાદ નથી કે દિશા કેવી રીતના મને હું અહીં સુરત આવ્યો ને ત્યારે મને એબીસીડી નહોતી આવડતી. અહીં આવીને શીખ્યો. શું વાત કરો છો? કોઈ વસ્તુ મને ખબર જ ન પડી. તો આ કેટલા વર્ષની ઉંમર હશે તમારી? હું અહીં સુરત આવ્યો ને ત્યારે મારી ઉંમર હતી 2001 માં આવ્યા અમે સુરત, એટલે 13 વર્ષની ઉંમર હતી સુરત આવ્યા ત્યારે. અચ્છા, 13-14 વર્ષની. ત્યાં સુધી તમને એબીસીડી નથી આવડતી? નહીં, એબીસીડી ન આવડતી, ખબર જ ન પડતી, વાંચતા હરખું ન આવડતું. પછી આવી રીતના અહીંયા કરિયાણા દુકાનમાં નોકરી કરી, ભજીયામાં નોકરી કરી. પછી દેહમાં જતો હતો. પછી બૂટ ચપ્પલમાં તો એ છે ને બરાબર શ્રાવણ મહિનો હતો, બૂટ ચપ્પલમાં સીઝન હોય. તો અમારા રિલેટિવની બૂટ ચપ્પલની દુકાન હતી કે અહીંયા ભલે ઝાડુ પોતા મારે, કાચ બાચ સાફ કરે શોકેસના, અને તેલ ટપોરો કરશે, 1500 અમે આપશું. અને હમણાં મૂકવા જતા નહીં, દિવાળીનો સમય છે, માણસો મળતા નથી. તો ત્યાં સવારમાં 9 વાગે જવાનું, 9 થી રાતના 9-10 વાગે આવવાનું ઘરે. એની ગાડી ઉપર જવાનું, એની ગાડી ઉપર આવવાનું, 2 વ્હીલમાં. 1500 રૂપિયા પગાર. એમાં ઝાડુ મારવાનું, પોતા મારવાના, કાચ સાફ કરવાના, ઘરાક આવે દેવાનું, કોઈક વીખીને ગયું ધકેલવાનું. પછી ત્યાં ઝાડુ પોતા મારવાના દુકાનની અંદર, એટલે બૂટ ચપ્પલની દુકાનની અંદર નોકરી કરતો. પછી નોકરી કરતા કરતા મારા ભાઈ, મોટા ભાઈ બાજુમાં દુકાન કરી, અમે બે હારે જ નોકરી કરતા હતા. એને દુકાન કરી. પછી દુકાનમાંથી અમને જે ભાડે રાખી હતી ને માલિકે દુકાન વેચી નાખી. તો એમાંથી અમને થોડાક પૈસા મળ્યા. તો એ પૈસા અમે લઈને પછી મારા ભાઈના લગ્ન થઈ ગયા, મોટા ભાઈના. પછી એમાં થોડાક પૈસા વધ્યા હતા. અમે એક દુકાન બીજી કરી બૂટ ચપ્પલની. એ દુકાનમાં હું બે હતો, મારા પપ્પા બે હતા. પછી મારા પપ્પાની તબિયત થોડી ખાલી મોડી રહેતી, એટલે એ આવે ન આવે, હું એકલો બે હતો. મારો ભાઈ પાછો નોકરી લાગી ગયો હતો. નાની એવી દુકાન હતી, અમે બે બાપ દીકરો ચલાવતા, મારા પપ્પાનું બે. પછી રેલ આવી, પાણી આવ્યું. અચ્છા, પાણી આવ્યું દુકાનની માથે 1 માળ પાણી. તો બધો માલ ડૂબી ગયો. વીમો હતો નહીં અમારે, એટલે બધું પતી ગયું, કાંઈ રહ્યું નહીં. પૈસા તો કાંઈ હતા જ નહીં, કારણ કે જે હતા એ દુકાનમાં રોકી દીધા. થોડો ઘણો વેપારીનો માલ હતો
એને કઈ દેવાનું ટૂંકમાં એક શરૂઆત સારી કરવા ગયા ને ભાઈ પાછું ત્યાં ટૂંકમાં બનાવ બની ગયા, બધું પૂરું થઈ શૂન્ય ગયું, ઉપર આવી ગયા પાછા બરાબર. હતા એમને. પછી થોડા ઘણા પૈસા વધ્યા હતા, ફર્નિચર ને થોડું વેચ્યું ને તો 10-15 હજાર રૂપિયા વધ્યા હતા. એ 10-15 હજારમાં પછી સચિન જીઆઈડીસી માં ઘડિયાળ વેચતો હું. સચિન જીઆઈડીસી એરિયો છે ને તે અહીંયા પુલ ને એવું કઈ નહોતું. અત્યારે સચિન જીઆઈડીસી માં તમારે આ સાઈડ થી ઓલી સાઈડ તમારે સ્ટેશન જવું હોય ને તો પુલ બની ગયો છે. તો એ પુલ નહોતો, આમ ઢાળ હતો. એ ઢાળમાં હું ઘડિયાળ વેચું. એમ કહેવાય કે પાલીવાળ 4 રસ્તા ઉપર ઘડિયાળ વેચવા બેહું, પછી સરદાર ચોકમાં ઘડિયાળ વેચવા બેહું, CR પાટીલ નગરમાં ઘડિયાળ વેચવા બેહું. એનો સમય હતો સવારે છે ને 6 વાગે વયા જવાનું. એટલે બધા જે કારીગરો કામ કરવા જાય ને કામ પર તો એ બધા ઘડિયાળું લે. એટલે સવારમાં 10 વાગ્યા સુધી બેહવાનું, પછી વયાવાનું ઘરે. પછી પાછું સાંજે 5-5:30 લગાડવાનો પથારો. એટલે 5-5:30 પથારો લગાડું ને એટલે રાતના 8-8:30 સુધી પથારે લાઇટ નો આવી રીતના સ્ટ્રીટ લાઇટ હોય ને સ્ટ્રીટ લાઇટ ની હેઠે બેહવાનું. એવી રીતના હું ઘડિયાળ વેચતો. ઘડિયાળ વેચવામાં થયું એવું કે એક દિવસ સચિન જીઆઈડીસી માં હું ઘડિયાળ વેચવા ગયો ને તો એ આપણે રેલવે સ્ટેશન વાળા સચિન રેલવે સ્ટેશન છે ને આમ ઢાળ હતો. એ ઢાળ ઝાડવા હેઠે હું ઘડિયાળ વેચતો ઉનાળામાં. તો એક દિવસ બન્યું કે ત્યાં ટ્રાફિક બહુ થતું, ફાટક બંધ હોય જીઆઈડીસી નું. એટલે શું કે સચિન રેલવે સ્ટેશન નું ફાટક બંધ હોય ને ટ્રેનો આવતી જતી હોય, કારણ કે મેઇન લાઈન અમદાવાદ મુંબઈ. તો ત્યાં ક્યારેક વધારે ટ્રાફિક થઈ જાય, કારણ કે ફાટક બંધ રહે ને જીઆઈડીસી માં ટ્રાફિક ઠેઠ પૂગે CR પાટીલ નગર સુધી. તો એ CR પાટીલ નગર સુધી ટ્રાફિક પૂગે એટલે એમાં શું થાય, બધા ભાગવા વાળા હોય. એમાં મારા પથારા ઉપર એક જણો 4 વ્હીલ ફેરવીને વયો ગયો. મારી બધી ઘડિયાળો ફૂટી ગઈ, મારી કાંઈ રોકાણમાં કાંઈ ન મળે. ઘરે આવીને તો એ તો બહુ દુઃખ થયું હાલું, કે એક તો કાંઈ વેચાણી નહીં, બોણી થાય નહીં. 1-2 ઘડિયાળ વેચાતી, એ 100 રૂપિયા ઘરે દેવાના. અને એમાં માથે પથારા ઉપરથી ફેરીને વહી ગયા. હું ભૂખ્યો તરસો સવારનો ત્યાં બેહતો કે ખાવાનું આવીને 5-5:30 ઘરે આવીને ખાવ. ઘરે આવીને જમતા. હા. તો પછી મેં કીધું હવે કાંઈ રહ્યું નહીં. પછી અમે અમારા 2-3 જણા પાસેથી ઉછીના કરીને 4-5 હજાર રૂપિયા કર્યા. પછી પાછો મેં માલ ભર્યો. પણ નૌશાદભાઈ, તમે વાત કરું કે પેલું 4 વ્હીલ વાળો જે તમારી ઘડિયાળ ઉપર ચલાવીને ગયો, તો તમને અત્યારે ગુસ્સો નહીં આવ્યો હોય કે એમને 2 ખેંચી લો બોલાવીને? ગુસ્સો તો એવો બધું આવ્યું, પણ એના કાચ બંધ હતા, બરાબર છે ને. એ માથેથી ફેરી વયો ગયો. હું ઝાડવાના થડીએ બેઠો હતો, નીચે પથારો હતો. એમાં એનો વાંક નથી, કારણ કે એને ધ્યાન નહીં રહ્યું હોય. નીચે પથારો પાથરેલો હોય તો માણસ નીચે કદાચ ધ્યાન ન જાય. એ પથારા માથેથી વયો ગયો. એને એવું બિચારાને ગણતરી ન હોય વ્યક્તિની કે કોઈ ગરીબ માણસ માથે રોજી રોટી ફેરવી દઈ, પણ એ ભૂલમાં ફેરવી, એને પણ મિસ્ટેક થી થઈ ગયું. અને મેં પછી વાંહેથી ઘણા હાથ ઊંચા કર્યા, બધું કર્યું, પણ એ મારે કાચ બંધ હતા, એનું ધ્યાન જ નહોતું. એટલે પછી ગયો એ માણસ તો વયો ગયો. પછી 4-5 જણા મિત્રો પાસેથી ઉછીના પૈસા ગોત્યા ને પાછું શરૂ કર્યું. 4-5 હજારનો માલ લેવો. હું છે ને આપણે ટાવર પાસે કોમર્સ હાઉસ છે, એમાંથી હું ઘડિયાળનો માલ લેતો. વિનોદ ઘડિયાળ, એ તમને કહું, એમાંથી હું માલ લેતો, વિનોદમાંથી. અને પછી ધીમે ધીમે કર્યું, પણ પછી મને બહુ જામતું નહીં. મારો મોટો ભાઈ મને કહેતું નોકરીએ લાગી જા બૂટ ચપ્પલમાં. એને પાછો મને નોકરીએ લગાડ્યો. એટલે એમાં હું નોકરીએ લાગ્યો. ધીમે ધીમે એ દુકાનમાંથી પછી મારો પગાર વધ્યો. પછી ત્યાંથી હું બીજી જગ્યાએ ગયો, બાટા કંપનીમાં. બાટા કંપનીમાં હું છે ને સેલ્સમેન નું કામ કરતો બધે. આમ વ્યારા, બારડોલી, સોનગઢ સુધી માલ દેવા જાવ, આમ વલસાડ, વાપી, ત્યાં દાણુ સુધી માલ દેવા જાવ, આમ વડોદરા સુધી દેવા જાવ માલ. અને એમાં હું સેલ્સમેન નું કામ કરતો. અને હારે સાઈડમાં પ્રોગ્રામ આવે ને તો નવરો હો ત્યારે ઘરે તૈયારી કરું પ્રોગ્રામની. પછી ક્યાંય પ્રોગ્રામ હોય ને તો બોલવા જાવ, તો કોઈ 500 રૂપિયા આપે, કોઈ મફત બોલાવે, કોઈ 200 આપે. એવી રીતના નાના પ્રોગ્રામ હોય બધી હું જાતો. તો કઈ યુટ્યુબ નું એનું માધ્યમ હતું, બરાબર છે. તો ઓલી CD કેસેટ નું માધ્યમ હતું. તો આપણે કેસેટ બહાર પાડી હતી, પણ આપણી પાસે એટલા કોઈ કોન્ટેક્ટ હતા નહીં. ખબર જ ન પડતી ક્યાં કેસેટ બને છે ને કેવી રીતના ઉતારવાની, આપણને કઈ ખબર પડતી નહીં. પછી નાના પ્રોગ્રામ સુરતમાં કરતો 2012-13 સુધીમાં. એમ ધીમે ધીમે પ્રોગ્રામ. તો તમે તમારો જો કામનો સમય હતો તો કામે તમે કરતા ને પ્રોગ્રામે કરતા, તો બંને અરેન્જમેન્ટ થઈ જતું? હા, મારે છે ને અમે નોકરી લાગ્યો ને એટલે પછી 2011 માં મારા લગ્ન થઈ ગયા. 2008 હું સચિનમાં ઘડિયાળ વેચતો. 9 પછી હું નોકરી લાગી ગયો બૂટ ચપ્પલમાં. 2 વર્ષ મેં બૂટ ચપ્પલમાં, પછી આ સેલ્સમેનશીપમાં આવ્યો ને પછી મારા લગ્ન થઈ ગયા 11 એટલે અમે એક રૂમમાં બધા રહેતા હતા. એટલે મારા મોટા ભાઈ લગ્ન થયા, એ લોકો અલગ કર્યા. મારા પપ્પા એને ભાઈ તમે અલગ રહ્યો. મારા લગ્ન થઈ ગયા તો મને કીધું કે તમે અલગ રહ્યો, બીજા રૂમ રાખો. એટલે અમે રૂમમાં અલગ રહેતા. એનું 1000 રૂપિયા ભાડું હતું. મારો પગાર હતો 7000. 1000 રૂપિયા એ ભાડું, બાકી મારો ઘરનો ખર્ચો કાઢવાનો ને મારા મમ્મી પપ્પાને મારે દેવાના. એ જે 7000 ટૂંકમાં તમારો પગાર હતો તો એ કઈ સાલ હશે? એ 2008-9 ટૂંકમાં રેલ આવ્યા પછી. રેલ આવ્યા પછી. અને તઈ મેં પ્લેટિના ગાડી લીધી હતી, તો 1200 રૂપિયા એનો હપ્તો કપાય પ્લેટિના ગાડીનો, અને 1000 રૂપિયા ભાડું.
400-500 લાઇટ બિલ આવે અને એમાંથી ઘર ખર્ચો કાઢવાનો અને પછી મારા પપ્પાને એને મારે મદદ કરવાની, એને આપવાના. મારો ભાઈ આપતો ને હું આપતો, કારણ કે અમે વ્યવસ્થાના ભાગરૂપે અલગ રહેતા બધા. બાકી બધું હતું તો એક જ. હા, એક જ. પણ બધા અલગ અલગ રહેતા. પછી મારા મોટા ભાઈએ તો પછી દુકાન કરી હતી અલગ થઈને, અને એમની દુકાન તો હજી હમણાં સુધી હતી. અને હું નોકરી કરતો. નોકરીમાંથી પછી હું રાત્રે આવું 9-10 વાગે, પછી આવીને તૈયારી કરું પ્રોગ્રામની, જોક્સ વાંચવું, લખવું, યાદ રાખવું. કારણ કે તે મેઇન મુદ્દો એ હતો કે યાદ ન રહેતો. ઘરવાળીએ કીધું હોય કે આવો ત્યારે બટેટા લેતા આવો, આમ નામ આવું તો મને કે બટેટા લાવ્યા ને ભૂલાઈ ગયું. તો હવે મને એ કહેતી, મને કે તમે આમાં જોક્સ ના પ્રોગ્રામ કરવાની વાતો કરો, તમને બટેટા યાદ રહેતા નથી. તો જોક્સ તો કઈ રીતે તમે યાદ રહે? આ બધાને હું જોતો ટીવીમાં, બધા કલાકારો 3-4 કલાક સુધી બોલે. તમારા ટૂંકમાં નૌશાદભાઈ સંબંધ થયો તો તમારા જે ધર્મપત્ની છે અત્યારે, તો એમને ત્યાં ખબર હતી કે ભાઈ તમે કલાકાર છો? નહીં, એને એવું ખબર નહોતું, નોકરી કરતો એ જ ખાલી ખબર હતી. હા, કે મારા ભાઈ છે ને એમના, મારા ભાભી છે ને એમની બેન થયા, એ બે કાકા મોટ બાપાની બેનું થાય. એટલે એને હું કે આ નોકરી કરે છે એટલે એ હિસાબે એને ખબર નહોતી કે હું પ્રોગ્રામ થઈ, એટલું બધું કોઈને ખબર. મારા ઘરમાં ખબર નહોતી. એવું હતું? નહીં, હું જાતો પ્રોગ્રામમાં પણ કોઈને કહેતો નહીં. તો અત્યારે તો બહુ ખુશ રહેતા હશે ને, કેમ કે હવે તો નૌશાદ કોટડિયા એક બહુ સારું એવું કોમેડિયન ની અંદર નામ થઈ ગયું છે, તો પોતે એ પણ આમ કહી શકે ને ભાઈ કોના વાઈફ તો કે નૌશાદના. તો પછી અમે ત્યાં ભાડે રહેતા ને પછી હું પ્રોગ્રામ રાતે તૈયારી કરું. મારા લગ્ન થયા ને તો મારે છોકરો 2012 મારા દીકરા, મારા ઘરે દીકરાનો જન્મ થયો. અચ્છા, સરસ. તો પછી ઈ મારા ઘરના એને હાચવે અને હું રાતે આવું ને પછી તૈયારી કરું. મેં નાનો એવો રૂમ બનાવ્યો હતો. અચ્છા, તમારી પોતાની પ્રેક્ટિસ માટે? હા, ગેલેરી ની અંદર મેં નાનો એવો રૂમ બનાવ્યો હતો. એમાં હું છે ને બેહું અને એમાં બધું હું વાંચું, લખું ને આખી રાત, અડધી રાત સુધી કર્યા કરું, 2-2:30 વાગ્યા સુધી. પછી 2-2:30 વાગે હું સવારમાં પછી 8 વાગે ઉઠી અને નાહી ધોઈને 9 વાગે નોકરી વયો જાઉં. આવી રીતના હું કરતો. પછી ક્યાંક પ્રોગ્રામ આવે ને કે ફલાણી તારીખે અહીં બોલવા જવાનું છે, મને સુરેન્દ્રનગર થી ફોન આવ્યો હતો કે તમને 2000 રૂપિયા આપશું સુરેન્દ્રનગર થી. તો મેં કીધું વાંધો નહીં. એટલે 1000 રૂપિયા પુરસ્કાર અને 1000 રૂપિયા ટિકિટ ભાડું. બરાબર. તો એમાં એક મારા મિત્ર છે, એ મારી હારે આવ્યા. તો એ પ્રોગ્રામ માટે મેં મહિનો તૈયારી કરી. 1 મહિનો સુધી રોજ લખવું, પછી કારણ કે ત્યાં તો વચાય નહીં, એટલે યાદ જ રાખવું પડે. હા, તો લખવું અને પછી જોક્સ યાદ કરી લો. પછી અમે ત્યાં પ્રોગ્રામ દેવા ગયા સુરેન્દ્રનગર. અહીંથી રાતે નીકળ્યા બસમાં શનિવારે, અહીંથી ડાયરેક્ટ સુરેન્દ્રનગર ની બસ ન મળી તો અમે અહીંથી ગયા અમદાવાદ. અમદાવાદ થી સુરેન્દ્રનગર ની બસ પકડી. અમે સવારે 9 વાગે સુરેન્દ્રનગર ઉતર્યા. 9 વાગે ઉતર્યા, ત્યાં 10:30 વાગે સવારે પ્રોગ્રામ. બરાબર. પ્રોગ્રામમાં હું 2-2.5 કલાક બોલ્યો, પણ હું જોઈને બોલતો હતો, આમ લખીને લઈ ગયો હતો. આમ હાર્મોનિયમ હતો ને લઈ ગયો ત્યારે, મારી પાસે નાનું હાર્મોનિયમ હતું સિંગલ ધમણનું, તો એમાં હું લખીને આમ જોતો બોલું. પછી પ્રોગ્રામ પૂરો થયો ને તો મને ઘણા સલાહ દેવા આવ્યા કે તમે આમ જોતા બોલો છો ને, એ વાત બરાબર, ઘણા કલાકારો હોય કે લખીને રાખતા હોય છે, પણ થોડુંક મોઢે યાદ રાખવાનું કરો છે તમે. એટલે પછી આપણને નવું મળ્યું, થોડુંક યાદ રાખવું, બધું જોઈને ન હાલે. અમુક વસ્તુ જોઈ શકે પણ એક સાથે બધું જોઈને કરવું તો એમાં એક જોક્સ તમે જોઈને કરો તો એ ન હાલે, લિંક તૂટી જાય. લિંક માં એ તમારો બહુ કદાચ એમ કહેવાય કે એ સમયનો તમારો પહેલો પ્રોગ્રામ એવો હશે. તઈ કરતો હું પ્રોગ્રામ, પણ આવો 1 મેન શો મારા પેલો હતો. પછી એક જગ્યાએ મને એક અહીંયા સુરતના એક હાસ્ય કલાકાર છે, એને એક પ્રોગ્રામ આપ્યો હતો, તો એને મને 500 રૂપિયા આપ્યા હતા. ત્યારે પ્રોગ્રામ સારો ગયો હતો મારો, લોકોને મજા આવી હતી સાંભળવાની. પછી ઘણી જગ્યાએ અનુભવ બહુ કડવાઈ થતા હોય. આમાં પ્રોગ્રામ દેવા જાવ, શરૂઆતમાં તો કોઈ ઓળખતું ન હોય તો ક્યારેક વારો ન આવે તમારો. છેલ્લે 5-6 વાગે સુધી બેહો, તમારો વારો જ ન આવે. પછી આપણને જોઈને કે લે હું તો ભૂલી ગયો, તો એવું થાય. તો બનાવ તમારી સાથે ઘણા બધા બન્યા? હા, અહીંયા સુરતમાં હું આવ્યો પછી એવા ઘણા બનાવ બની જાય. નૌશાદભાઈ, આવા સમયે તમને એ ટૂંકમાં આપણું અપમાન કહેવાય ને, આપણે પોતાની જાત ઉપર ક્યારેક એવું થાય કે હારું હું આટલા સમયથી અહીંયા બેઠો છું, મને બોલાવવામાં આવ્યો અને મારો વારો નથી આવ્યો, તો એ સમયે તમને આમ ટૂંકમાં એવું ફિલિંગ થતું હશે. તો એ સમયે તમે શું કરો? તમારે પોતાને કઈ રીતે ટૂંકમાં આત્મવિશ્વાસ થઈને બનાવી રાખો ભાઈ ના નૌશાદ છે એક જબરદસ્ત કલાકાર છે જ અને વારો આવશે એનો એમ? એટલે આમાં હું હોય, માનો કે અમુક કલાકારો આવ્યો હોય ને તો એ ફેમસ હોય, સીડીયુ થી બધા એને સાંભળતા હોય, બધા એને જોતા હોય અવારનવાર ડાયરામાં, એટલે ઈ આવે એટલે બધા એને આગતા સ્વાગતા કરે. પછી એમાં ફરમાઈશો આવે કે ઓલો જોક્સ કરજો, આ જોક્સ કરજો. મેં કીધું આપણે આવું ક્યારે થાય કે આપણને કોઈ ફરમાઈશ કરવા આવે કે આ જોક્સ કરજો, આ જોક્સ કરજો? આપણને તો કોઈ ઓળખતું નથી. આપણે ઉભા હોય તેમ કે પાણી લેતો હોય, હવે એને ખબર જ નથી કે કલાકાર છે, બરાબર. તો મેં કીધું આવું ક્યારે થાય? ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં, અહીંયા સુરતની અંદર 1-2 જગ્યાએ મને એવા પ્રોગ્રામ આપેલા કે બોલાવે પ્રોગ્રામની અંદર. પછી એમ કે એક ભાઈએ તો મને કીધું તારે 2 પ્રોગ્રામ કરવાના છે. આજે કાર્યક્રમ છે ને, આવતીકાલે છે ગણપતિ ઉત્સવનો કાર્યક્રમ. તો મેં કીધું પુરસ્કારનું કઈ હતું જ નહીં, જે દેવું હોય દે, આપણે તો કઈ પુરસ્કાર આટલું હતું જ નહીં કઈ. તો મેં કીધું તમારે જે આપવું હોય તો કઈ વાંધો નહીં, તું આવી જાય. તો પછી હાજે મેં એને સામે જ ફોન કર્યો
તો મેં ફોન કર્યો, મેં કીધું પ્રોગ્રામ ક્યાં છે, મેં કર્યો ફોન ત્યારે મને એડ્રેસ મોકલ્યું. અચ્છા, બાકી ત્યાં સુધી તો કઈ આવ્યું જ નહીં. મારું એ કે નો આવે તો કાંઈ નહીં એમ. તો એને પછી મને એડ્રેસ મોકલ્યું. હું તો તઈ કાંઈ એટલું બધું મેપ બેપ કાંઈ હતું નહીં. એને મને એડ્રેસ મોકલ્યું. વોટ્સઅપ તો હતા આ 2011, 12 ની 13 ની વાત કરું. તો એને મને મોકલ્યું એડ્રેસ. પછી હું એડ્રેસ ઉપર ગયો, ગોતતો ગયો, 2 વ્હીલ લઈને આવ્યો અને ત્યાં ગયો ને તો એ લોકોનું બધા બેઠા હતા. પછી મેં ત્યાં જઈને કીધું, મને કે એને જેણે મને ભાઈ કીધું હતું ને પ્રોગ્રામ દેવા આવજો, એ જ મને ભૂલી ગયા હતા. એ કલાકાર જ હતા. એ તો નામ નહીં લઉં, બહુ સારા કલાકાર છે, પ્રસિદ્ધ. તો મને કે તમે કોણ ભાઈ? મેં કીધું આપણે સાહેબ તમે મને કહ્યું હતું ને કે તમે આવજો, તમને મેં ફોન કર્યો હતો. મને કે હા કાંઈ વાંધો નહીં, આવી જાઓ તમે, આવ્યા છો. તો પછી મને સ્ટેજ ઉપર બેહાડ્યો અને હું બોલ્યો. હવે કુદરતી નહીં જામ્યું હોય, કારણ કે મને નહીં મા સરસ્વતી ને તે આપણી ઉપર કૃપા નહીં હોય, આપણી મહેનત ઘટતી છે, તો મારું ન જામ્યું. તો મને ઉતરીને બિચારા પુરસ્કાર આપી દીધો. મને કે લ્યો ભાઈ, મેં જોયું તો 500 નોટ હતી, એટલે મેં તો ખિસ્સામાં નાખી દીધી 500 નોટ. પછી મને કે ભાઈ હવે કાલ ન આવતા તમે. બરાબર. મને એવું કીધું ને કે કાલ તમે ન આવતા એમ. એટલે કાલનો પ્રોગ્રામ ગયો, એટલે હું સમજી ગયો હારું નથી જાય, કેન્સલ થયો ને પ્રોગ્રામ. એટલે પછી મેં અહીંયા વિચાર કર્યો કે આપણે એવી મહેનત કરવી છે કે લોકો આપણને પૂછવા છે કાલ તમે ખાલી છો, આ તારીખ તમારી પાસે ખાલી છે. પછી એવી રીતના તો કેમ કરું, આપણી પાસે કોઈ બીજું જ હતું નહીં. હું મારો નાનો પગાર, એમાં જ મારે ઘર અકાવું. પછી મેં શું કર્યું, 500 રૂપિયા હું ભેગા કરું મહિને, 200-500. પછી કોઈક મને આમનો કોઈ વેપારી બહુ મજા આવી ગઈ, કોઈ પૈસા આપે, ક્યાંક અમારા શેઠ આપે, એ બધા હું પૈસા ભેગા કરું. એમ કરીને મેં 10,000 રૂપિયા ભેગા કર્યા. પછી હું એક સ્ટુડિયો વાળાને મળવા ગયો. મેં તો આપણે સીડી બહાર પાડવી છે. તો મને કે 10,000 રૂપિયા તમને હું સીડી બહાર પાડી દઉં કે 100 સીડી આવશે ને એક ફેમસ કંપની છે એ તમારી સીડી બહાર પાડશે, 10,000 નો ખર્ચો થાય. અમે ત્યાં રેકોર્ડિંગ કર્યું, પણ એ રેકોર્ડિંગ કઈ જામ્યું નહીં, મજા આવી નહીં. બરાબર છે. એનું નામ સારું રાખ્યું હતું, એ બધું તો ભૂતકાળ છે. એ બધું પતી ગયું, ખર્ચો કર્યો. એમાં એને થોડો ઘણો ખર્ચો કર્યો ને એ બધું હકેલાઈ ગયું. પછી હું તો નિરાશ થઈ ગયો. હવે શું કરું, કારણ કે ત્યાં મારું જ જામ્યું નહીં પરફોર્મન્સ. હું ખુદને જેવું થયું કે ભાઈ આ બેસ્ટ નથી. હા, એ વચ્ચે બધા તાળીઓ પાડતા હોય, વચ્ચે વાતો કરતા હોય, હું જોક બોલું, હું ના ને બધું આપણને પ્રોફેશનલ આવડતું જ નહોતું. બરાબર. પછી મેં કીધું ના એક સીડી તો બનાવી જ. પછી હું કરું, મારે રોજ રાત્રે ટેવ છે વોકિંગ કરવા જવાનું. હું નોકરી કરતો તો વોકિંગ કરવા જાઉં રોજ રાતે. એટલે હું આવી જાઉં 8:30, પછી 9 વાગે ઘરેથી નીકળું હાલવા. 10 વાગ્યા સુધી 1 કલાક હું હાલવા જાઉં. એટલે આખો ભેસ્તાનો રોડ છે ને, હાલવા નીકળું ને. એટલે હું રોજ રાતે શું કરું, મેં સ્ક્રિપ્ટ બનાવી હતી. તો રોજ રાતે એ સ્ક્રિપ્ટ હું રટતો જાઉં. હા, હું એમ મનમાં વિચાર કરતો જાઉં કે આ જોક્સ પછી આ જોક્સ, આ જોક્સ પછી આ જોક્સ, આ શાયરી પછી આ જોક્સ, પછી આમ લિંક બનાવી લીધી. ડોક્ટર નો જોક્સ આવે એટલે પછી 2-3 ડોક્ટર ના આવી જાય. પછી એના વાઈફ ના જોક્સ આવે, 1-2 વાઈફ પત્ની ના આવી જાય, 1-2 છોકરા ના આવી જાય. એમ હું આખી સ્ક્રિપ્ટ લડતો ગયો. ઈ ટાઇટલ નું નામ હતું હાસ્યનું ટ્રાફિક જામ. હાસ્યનું ટ્રાફિક જામ માટે હું રેકોર્ડિંગ કરવા માટે સ્ટુડિયો ગોતતો હતો. રેડ રોડ ઉપર એક નીરવભાઈ કરીને હતા, સહજાનંદ એમના સ્ટુડિયો નામ હતું, સહજ કે સહજાનંદ એવું મને ભૂલાઈ ગયું. રેડ રોડ ઉપર એમનો હતો. મેં એમને ફોન કર્યો. તો મને કે કાંઈ વાંધો નહીં, આપણા સ્ટુડિયો આવી જાવ, આપણે કેમેરા વાળાને બોલાવી લેશું અને પાછળ ક્રોમા કરીને આપણે કરી નાખશું, હું તમને એડિટિંગ કરાવી દઈશ. મેં કીધું એ બધી વાત સાચી, પૈસા કેટલા દેવાના? મને કે તમારે જે દેવું હોય દેજો, નહીં કે તમે નવા છો નહીં. એનો ઉપકાર ન બોલાય. એ નીરવભાઈએ મને કીધું તમારે જે દેવું હોય દેજો નહીં. મેં તો કાંઈ વાંધો નહીં. એણે મારું રેકોર્ડિંગ કર્યું, કેમેરામેન ને બોલાવ્યા. ઈ સ્ટુડિયો હજી મારા હિસાબે સહજ સ્ટુડિયો વરાછામાં છે, હજુ ચાલુ છે. હા, જી છે, ત્યાં પેલા માળે છે. એમણે મારું એડિટિંગ કર્યું હતું અને મારી કેસેટમાં એનું નામ આવે છે. નીરવભાઈએ એમના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું, કેમેરામેન ને બોલાવ્યા, ક્રોમા કરી દીધું, રેકોર્ડિંગ થઈ ગયું. પછી મને નીરવભાઈએ બોલાવ્યો, જ્યાં જ્યાં હાસ્યમાં વચ્ચે અવાજ નાખવાનો તો અવાજ નાખી દીધો, ક્લેપ નાખી દીધી, બધું કરી દીધું, તાળીઓ અવાજ, અને પ્રોપર રેકોર્ડિંગ થયું વગર જોઈએ, સ્ક્રિપ્ટમાં જોયા વગર રેકોર્ડિંગ થયું 1 કલાકનું. અને ઈ રેકોર્ડિંગ જે થયું ને એનું એડિટિંગ મને એમને કરી દીધું, સહજવાળા ભાઈ જે આવ્યા તેને. અને સરસ મજાનું એડિટિંગ થયું. એડિટિંગ થયા પછી તઈ વોટ્સઅપ આવી ગયા હતા. એટલે મેં યુટ્યુબમાં મને એટલી બધી ખબર ન પડતી, તો મેં યુટ્યુબમાં મેં સીડીઓ બનાવી હતી, કેસેટ. હું બધાને મફત આપતો કેસેટ. અચ્છા, તમે પોતે આપતા? હા, 100 કેસેટ જ્યાં જાઉં ને આપું, લ્યો મારી કેસેટ, મારી કેસેટ. બધાને આપતો, કલાકારોનો કોઈ સાંભળે ન સાંભળે પણ હું આપતો ખરો. કારણ કે એમાં શું છે કે આપણે એડવર્ટાઇઝ થાય. પછી ઈ કેસેટ જે છે ને એમાંથી મેં પછી વોટ્સઅપના કટકા કર્યા. એમાં વોટ્સઅપના કટકામાં એમાં પાણીપુરી વાળો જોક્સ એક હતો. અચ્છા. હા, પાણીપુરી વાળો, મોટી મોટી પૂરી વિડીયોની અંદર. હા, એ પાણીપુરી વાળો જોક્સ હતો. ઈ જોક્સ નો ટુકડો બહુ આવ્યો. અચ્છા, ટૂંકમાં વધારે વાયરલ, બહુ વાયરલ થયો. બધા પાસે મીંડ્યો ભોગવા. બરાબર છે. ઘણા ખરા મને મીંડ્યા મોકલવા. એટલે એ ટુકડો હાલવા મીંડ્યો ને એમાંથી પહેલી વાર મને કોઈ પ્રોગ્રામમાં ફ્લાઇટમાં મને બોલાવ્યો હોય ને તો ચેન્નઈમાં જયંતભાઈ કરીને, શશીભાઈ અને જયંતભાઈ. ચેન્નઈ ની અંદર એને મને પહેલો કાર્યક્રમ આપ્યો. મને એને ફ્લાઇટની ટિકિટ મોકલી કે તમારે ફ્લાઇટમાં આવવાનું છે. એટલે મુંબઈ ગયો ને, મુંબઈ થી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી ચેન્નઈની.
એવી રીતના મને ફ્લાઇટની ટિકિટ મોકલીને મને ચેન્નઈ બોલાવ્યો પહેલી વાર. ચેન્નઈની અંદર મેં અહીંયા 2 કલાકનો કાર્યક્રમ રજૂ કર્યો. સુપર ડુપર હિટ પ્રોગ્રામ ગયો, લોકોને ખૂબ મજા આવી. એ પછી હું આવ્યો અહીંયા સુરત. પછી હું નાના પ્રોગ્રામ કરતો. પછી ધીમે ધીમે બધા ઓલો વિડીયો વાયરલ થયો એટલે બધા પુરસ્કાર કોઈ આપતા 2500, કોઈ 2000, કોઈ 3000 પુરસ્કાર આપતા. અને એ વિડીયો મારો વાયરલ થયો હતો, બધે વિડીયો બધા જોતા હતા. પછી એમાંથી મને નૌશાદભાઈ એક આપણે થોડાક પાછા રિટર્ન આવીએ. એમાં એક ક્વેશ્ચન તમને પૂછું કે તમને જ્યારે ટૂંકમાં પેલો પ્રોગ્રામ તમારો જે વિડીયો વાયરલ થયો અને તમને જે ચેન્નઈ થી આમંત્રણ આવ્યું, તો ટૂંકમાં તમારા માટે એવો પ્રોગ્રામ હતો કે તમે અહીંથી જે ફ્લાઇટમાં જાઓ છો, તો આમ ત્યારનો તમારો આમ ટૂંકમાં હાવભાવ અને તમારું ફિલિંગ્સ કેવું હતું? અરે હું નોકરી કરતો ને તો ત્યાં હું બહાર બેહતો ગાડીની ઉપર સીટ ઉપર. રાત્રે આપણે સુરતમાં એક ફ્લાઇટ આવે રાત્રે, એક બપોરે આવે ફ્લાઇટ, એ ત્યાંથી નીકળે. હું ભાગલ 4 રસ્તા બેહતો ને માથે ફ્લાઇટ નીકળે ને એટલે અમારી યારે જે સ્ટાફ હોય ને એને હું કહેતો કે એક વાર આમાં બેહવું છે. અચ્છા, કસમથી એમ કહેતો કે એક વાર આમાં બેહવું છે. હું વિચાર કરતો ભગવાન એક વાર આમાં બિહાર. તો ટૂંકમાં તમે એ સમયે યાદ આવી ગયો હશે ને કે ભાઈ હું આ જે વિચારતો તો એ ખરેખર સાચું થયું. અને જયારે ટિકિટ આવી ને ત્યારે હું રોજ 25 જણાને તો પૂછું ફ્લાઇટમાં કેવી રીતના બેહવાનું હોય, એમાં કઈ થાય નહીં ને, આપણે ઉપર લઈ જાય તો આપણને કઈ બીક ન લાગે? અરે કે કાંઈ ન થાય કે. મેં કીધું આપણે એરપોર્ટમાં પહેલી વાર જઈએ, અંદર કેવી રીતના જવાનું. મને ઘણા લોકોએ સલાહ આપી કે આવી રીતના બોર્ડિંગ કઢાવવાનું હોય, આવી રીતના અંદર જવાનું, પછી ત્યાં સીટ બેલ્ટ આવી રીતના બાંધવાનો, આવી રીતના બેહવાનું, આવી રીતના ટેક ઓફ થાય, આવી રીતના લેન્ડ થાય, બધું મને શીખવાડ્યું. લોકોએ બધા પાસે શીખ્યું. એટલો અંદરથી મને આમ ઉત્સાહ હતો કે વિદેશ નો જતો એમ મારી ઘરવાળીએ મને દહીં ને આકર ખવડાવીને ઢીલું કર્યું ને ચાંદલો કરી દીધો ને મારી ઉપર સોખાથી મને વધાવ્યો ને પછી થેલાને ટપકું કર્યું એને કે પ્રોગ્રામ ફેલ ન જવો જોઈએ. બરાબર છે. અને પહેલી વાર હું પ્રોગ્રામમાં ગયો. ઈશ્વરની એટલી કૃપા છે, મેં ભારત આખામાં ઘણી જગ્યાએ કાર્યક્રમ કર્યા છે. બહુ સારી વાત. બને ત્યાં સુધી નાગપુર સિવાય હું કોઈ જગ્યાએ ટ્રેનમાં ગયો નથી. બધી જગ્યાએ મને ફ્લાઇટની ટિકિટ મળી છે, બધી જગ્યાએ. હૈદરાબાદે હું અસંખ્ય વાર મેં પ્રોગ્રામ કર્યા છે, બેંગ્લોર કર્યા છે, ચેન્નઈ પાછો કેટલી વાર હું પ્રોગ્રામ કરી આવ્યો, દિલ્હી કરી આવ્યો, ઘણી જગ્યાએ પ્રોગ્રામ કર્યા છે, ગોવા કર્યા છે, રાજસ્થાનમાં કરવા ગયો છું, જયપુર બાજુ ઘણી જગ્યાએ મેં પ્રોગ્રામ ભારતની અંદર કર્યા છે. પણ કોઈ જગ્યાએ એવું મારી બોણી થઈ હતી કે એ પછી મને ટ્રેનમાં મને લોકો બોલાવતા જ નથી. મને કે પ્લેનની ટિકિટ આપી દો તમે. બરાબર છે. મુંબઈ હું ઘણી વખત અમદાવાદ થી મુંબઈ જવાનું હોય તો ઘણી વાર ફ્લાઇટ મને ટિકિટ આપી દે પાર્ટી. બરાબર. અને ઈ સીધી મારી વાયરલ, ઈ વિડીયો વાયરલ થયો ને પછી MB ફિલ્મ્સના મનોજભાઈ ભુગતાણી, નામ સાથે કહું છું, બહુ સારા માણસ. એમનો મેં નંબર ઘણી જગ્યાએ મેળવવાની કોશિશ કરી. પછી મને એનો નંબર મળ્યો એટલે મેં એમને સામે ફોન કર્યો. મેં કીધું આવી રીતના હાસ્ય કલાકાર છું અને આવી રીતના હું હાસ્યના પ્રોગ્રામ આપું છું. અને મેં કીધું ફેસબુકમાં જોયું કે ઘણા કલાકારો તમારા સ્ટુડિયોના ફોટા મૂકે છે અને તમે રેકોર્ડિંગ કરો છો, તો મારે કરવું છે રેકોર્ડિંગ. તો મારે કેટલા પૈસા આપવાના? મને કે તમારે કાંઈ પૈસા નહીં આપવાના, હું તમને 3000 રૂપિયા આપીશ ટિકિટના, અને તમે રાજકોટ કે આ તારીખે આવી જાઓ કે સ્ક્રિપ્ટ લઈ અને એક જોડી જભો લેતા આવજો કે. એટલે હું એક જોડી કપડા લઈને ગયો રાજકોટ અને પેલું ટાઇટલ મારું રજ ઓડિયો રાજકોટની અંદર મનોજભાઈ ભુગતાણીએ કરેલું, ઈ પરણેલાનો પસ્તાવો, પેલું ટાઇટલ. અચ્છા, એ તમારું ટાઇટલ છે? પેલું હા, પરણેલાનો પસ્તાવો, હું નામ સાથે મેં કર્યું હતું. બરાબર. અને પરણેલાનો પસ્તાવો ટાઇટલ છે, ઈ મને એવી આશા નહોતી એટલું બધું હાલશે. સાહેબ અત્યારે આપણે જે સમય બેઠા છીએ ઈ સમયની અંદર અત્યારે 10 મિલિયન થી વધારેના વ્યુઅર્સ છે. અરે બહુ સારી વાત કહેવાય નૌશાદભાઈ. અને એમાંથી જે ટુકડા આલ્યા છે ને, એમાંથી નાના ટુકડા બહુ આલ્યા, એ બધા બહુ વાયરલ થયા ટુકડા. અને પછી મેં મનોજભાઈ નું કર્યું. પછી તો મેં ઘણી કંપનીમાં કામ કર્યું, ઘણા લોકોએ મને આમંત્રણ આપ્યું, એમના વિડીયો મેં કર્યા. પણ હજી હાલની તારીખે એટલા વર્ષ મારે થયા, 12-13 વર્ષથી મનોજભાઈના રેકોર્ડિંગ હજી હું કરું છું. હજી મારે મનોજભાઈ એવો સંબંધ છે. અચ્છા, કન્ટિન્યુ ચાલુ છે. મનોજભાઈ મને પુરસ્કાર વધારી દીધો. પેલા જે આપતા એની કરતા અનેક ઘણો અત્યારે આપે છે. અને મનોજભાઈ નું કામ અત્યારે હજી હું કન્ટિન્યુ કરું છું. હજી હમણાં જ હું એના રેકોર્ડિંગ કરીને આવ્યો, એનો કન્ટિન્યુ મેં કામ કરી છે. મારા પ્રગતિમાં અથાગ કોઈનો ફાળો હોય તો એ મનોજભાઈ ભુગતાણીનો છે. મનોજભાઈ ભુગતાણી મને બોલાવ્યો, મારી ઉપર ભરોસો કર્યો અને મારો વિડીયો એને બનાવ્યો અને એને મૂક્યો માર્કેટની અંદર. અને એને ખુદને એટલી કલ્પના નહોતી કે એટલું હાલશે. બરાબર. એ હજી એમની ત્યાં જે કલાકારો આવે એ બધા એમ કે છે કે તમે આમની જેમ કામ કરો, નૌશાદ જેમ, કે એના વિડીયો કેવા આવ્યા, તો એવું તમે એવી મહેનત કરો, એવું પ્રેઝન્ટેશન લાવો. અને હું દર વખતે સુધારતો જાઉં, સમજ્યા તમે. પછી ઈ રેકોર્ડિંગ બધા મારા યુટ્યુબમાં આવવા માંડ્યા. પછી હું નોકરી કરતો, ચેન્નઈ પ્રોગ્રામ કરીને આવ્યો, પછી નોકરી કરતો, નાના પ્રોગ્રામ કરવા જાવ. તો જે શેઠ હતા ને એને મને કીધું, મને કે કાં નોકરી કરો ભાઈ અને કાં પ્રોગ્રામ કરો, બે ભેગું નહીં થાય. અચ્છા, ત્યારે તમને એ ચેલેન્જ આવ્યો? અને મારા મમ્મી, મારા ઘરના અને હું અમે ઘરે બેઠા હતા અને હું ગયો તો સેવાનો કાર્યક્રમ કરવા. ત્યાંથી વાપી થી ટ્રેન પકડીને આવ્યો ને, ટ્રેન હતી લોકલ, મને ખબર નહીં. અચ્છા, કે સમય લેશે વધારે. હા, તો એ અહીં મને બપોર 1 વાગે ઉતાર્યો એને. તો હું ઘરે ગયો, સચિન ઉતરીને
રિક્ષા પકડીને ઘરે ગયો. ઘરે જઈને ખાધું ને ખાઈને મેં શેઠને ફોન કર્યો. મેં કીધું હવે હું સીધો મારું આમથી બપોર પછીનું જ કામ હોય માર્કેટિંગ કરવાનું, એટલે મારે પેમેન્ટ લાવવાનું, ઓર્ડર લાવવાનું. તો મેં શેઠને ફોન કર્યો, મેં હવે હું માર્કેટમાં નીકળી જાઉં. મને કે ના ભાઈ તમે જે કામ પ્રોગ્રામ કરો કે અને હું જે કર્યું છે મેં બેસ્ટ કર્યું છે. ફૂટવેરની દુકાનમાં હું જ્યાં મારો વાર હોય ને સાહેબ, કે ગુરુવારે મારે ભાગલવાળી લાઈનમાં જવાનું છે બૂટ ચપ્પલની દુકાનમાં પેમેન્ટ લેવા, તો એને ખબર હોય ગુરુવારે 6 વાગ્યા એટલે 6 ના ટકોરે ત્યાં હું હાજર હોઉં. 6 વાગે મારું કામ એવું પંચોર હતું કે હું 6 વાગે એટલે એ દુકાને 6 વાગે હોવો છે. તમારે મને ખબર હોય કે 6 વાગે નવસાદ આવશે એટલે 6 વાગે હોવો જ. બરાબર. 5-10 મિનિટ નો આમ તેમ થાય, બાકી એવું નહીં 6 વાગે કીધું ને 4 વાગે જવાનું. ટૂંકમાં ટાઈમ નું મેનેજમેન્ટ કમ્પ્લીટલી બધું પરફેક્ટ. પછી મને શેઠે કીધું મને કે તમે નોકરી, એટલે મેં ત્યાં ઓન ધી સ્પોટ કહી દીધું મેં તું પ્રોગ્રામ જ કરવા છે, નોકરી નથી કરી, કારણ કે મારો શોખનો વિષય છે. તો તમે જ્યારે આ ડિસિઝન લીધું ત્યારે તમે પોતે ડિસિઝન લઈ લીધું કે ભાઈ બાકી ફેમિલી સાથે તમે ચર્ચાઓ કરી કે પોતે જ ફોન પર ડિસિઝન લઈ લીધું? એને જે કીધું તમારો ગોલ એક નક્કી હતો એના માટે, અને મને ખબર હતી કે ભાઈ દેવા વાળો ઉપર વાળો, કારણ કે ઈ તો આ કીડીને કણને હાથીને મણ બધાને દે છે, તો આપણને હું ભૂખ્યા રાખશે. માના ઉદર ની અંદર દૂધની વ્યવસ્થા બહાર નીકળો તરત કરે છે. 9 મહિના માના ઉદર ની અંદર, અને હું નાનો જન્મો 2 વર્ષે મારા મમ્મી ગુજરી ગયા, બરાબર છે. હું અવડો મોટો થયો, ભગવાને મને અવડો મોટો કર્યો, બરાબર છે. ભલે ગમે તકલીફ આવી તો ઈશ્વર ઉપર છે જ, ગમે ત્યાં ભગવાન તો છે જ. તો ઈ તો તમારી નોકરી નહીં કરું હું ક્યાંક તો કામ કરીશ ને. પછી મને ખબર હતી કે મારામાં તાકાત છે, હજી મેં કીધું ગમે એ કામ કરવું પડે. આપણે ખાલી ખોદશું, ગુલ્ફી વેચશું, બધું કરશું, આપણી પાસે તાકાત છે ને. હજી આજની તારીખે આપણે કરીએ છીએ, આપણને શરમ નથી. મેં નોકરી એક ઝાટકે મૂકી દીધી, અને પછી મારી ઘરવાળી મને કે શું કરશું આપણે, એટલે મેં કઈ નહીં માવા વેચશું. તો માવા હાલતા પાર્સલ માવા, તો નવા નીકળ્યા. અત્યારે તો બહુ કરે લોકો, તો નવા માવા અમારી સોસાયટીમાં 2-3 જણા વેચતા હતા. હું એની પાસે ગયો, મેં કીધું જો મારી પાસે ગાડી નહોતી, મારી શેઠે ગાડી લઈ લીધી, બરાબર છે. મારી પાસે હું ભાડે રહેતો હતો, મારા પૈસા કાંઈ નહીં, મારી પાસે 5000 રૂપિયા હતા. અને હગાવાળાએ કોઈ પાસે માંગ્યા ને બધાએ બાના જ કાઢ્યા. અચ્છા, ટૂંકમાં ત્યારે સપોર્ટ ક્યાંથી મળ્યો? હાવ હગા અંગત, એટલે હાવ ફેમિલી વાળા તમે કહો ને, અમે બધા અલગ અલગ રહેતા હતા, પણ ફેમિલી વાળા જેને મેં આપેલા હતા. અને જયારે મારે જરૂર પડી ને ત્યારે કોઈ કામ ના આવ્યું, તો કે અમારી પાસે અત્યારે પૈસા નથી ને બહુ તક મંદી છે, ના તેને કોઈ દીધા નહીં. એટલે પછી ભાઈ પાસે હું ગયો, મેં કીધું જો મારે એક નાનો છોકરો છે, મેં કીધું, અને હું આવી રીતના તકલીફ, મેં નોકરી મૂકી દીધી છે, પ્રોગ્રામ મારે કરવા છે, તમે મને ખાલી એટલો સપોર્ટ કરો કે 1 દી પૂરતા માવા આપો વેચી, અને હું આજે તમને પૈસા આપી દઈશ. અરે ભાઈ મને કે એમ હું તમે લઈ જાઓ ને જેટલા જોઈતા એટલા માવા વેચો જાવ છે, પેકેટે 20 રૂપિયા તમને મળશે, જેટલા વેચો એટલા પૈસા તમારા. તો એ બિચારો મને 50 પેકેટ આપે, તો મારી ગાડી માં બાંધીને જાવ, સચિન જીઆઈડીસી પાંડેસર જીઆઈડીસી પાછો ત્યાં જ આવી ગયો. ઘડિયાળ 2008 માં વેચતો, એ જ રોડ ઉપર પાછો મીઠો માવા વેચો. 2014 સુધી મેં નોકરી કરી, 14 પછી પાછો માવા મીઠો વેચો. એ માવા વેચતો બધી માવા વેચવા જાવ, પછી કોક 2 પેકેટ લે, કોક 3 પેકેટ લે, કોક 5 પેકેટ લે, એમ હોલસેલમાં આપતા તમે? હા, દુકાને જાવ, નાનો પાનનો ગલો ને કહું રેડીમેડ માવા, કાઠિયાવાડી માવા, બરાબર. એટલે એ કાઠિયાવાડી માવા નામ પડે ને તો કિતને કા પેકેટ હે, આપણે કે 90 કેટલા થાય, તો આપણે કે 90 ના 200 થાય, એમ તો કે વાંધો ને આપી દો. હવે 75 નું મને પેકેટ આવતું, તો હું કોકને 90 માં આપું, કોકને 100 માં આપું, અને કોક વળી એવું લાગે કે આ બાકી રાખે છે એને 110 માં આપતો હું, ભલે બાકી રાખે, કાલ આપ દે પૈસા, 10 રૂપિયા વધારે લે. એમ હું રોજના 20, 25, 30, 40, 50 પેકેટ મેળો વેચવા, ક્યારેક 100 પેકેટ વેચાય. હવે જે નોકરી કમાતો હતો ને એની કરતા વધારે. અને એની પછી પ્લસ પોઈન્ટ એ એવો કે પ્રોગ્રામ મારો મીડિયા આવવા પેલા મેં પ્રોગ્રામ કચ્છની અંદર અમારે એક ફોકસ ઇન્ડિયા કરીને છે, ઈ ને ગુજરાત સરકારનું આ ભૂકંપ આવે, અતિવૃષ્ટિ આવે, વરસાદ આવે કે પછી વ્યસનથી દૂર કેમ રહેવું એનો સેમિનાર હતો, કાર્યક્રમ. અચ્છા, ગવર્મેન્ટ ને આગા ખાન ટ્રસ્ટ, એમાં ફોકસ ઇન્ડિયા કરીને એક એમનું બોર્ડ છે. તો ઈ લોકોએ મને સિલેક્ટ કર્યો. હું ગયો તો અમદાવાદ પ્રોગ્રામમાં, તો ત્યાં ઈ સાહેબ સાંભળવા આવ્યા હતા. તો એ સાહેબે મને બોલાવ્યો, મને કે કચ્છની અંદર આવી રીતના કાર્યક્રમ છે કે તમારે કરવા છે. તો મેં કે હું તમે પુરસ્કાર લ્યો છો? મેં કીધું અહીંયા મને 5000 આપ્યા છે. તો મને કે કાંઈ વાંધો નહીં, 5000 તમને અમે આપશું, કે 10 કાર્યક્રમો છે કરવાના, બરાબર, 50000 રૂપિયા જેવું તમને મળશે. તો મેં તો કાંઈ વાંધો નહીં. એ પછી તો મેં ઘણા કાર્યક્રમો કર્યા, એટલે મારી ઇન્કમ મંડી આવવા, બરાબર, મારું મીંડું હાલવા. પછી આ મનોજભાઈ ના પ્રોગ્રામ રેકોર્ડિંગ કરી આવું, એમાંથી થોડું ઘણું આવે. પછી આ માવાવાળી સાયકલ પછી ચાલુ હતી કે બંધ થઈ ગઈ? પછી માવાવાળું મેં 2016 સુધી કર્યું. અચ્છા, એટલે આ પ્રોગ્રામ ચાલુ હતા ત્યારે તમે કરતા હતા? આવતા ને માવાનું પછી શું છે, માર્કેટમાં બંધાઈ ગયું. અચ્છા, ટૂંકમાં ઘરે બધા ફિક્સ થઈ ગયા હતા કસ્ટમર. હવે તો મારે આફ્રિકન ટૂર આવે ને તો હું 10 દિવસનો માલ દઈને જાતો. અચ્છા, તમે અહીંયાથી આફ્રિકા પ્રોગ્રામ કરવા જતા ને અહીંયા માવા વેચતા પાછા? તો ટૂંકમાં તમને ત્યારે એવું કઈ ન થતું નૌશાદભાઈ કે હું એક હવે કલાકાર છું ને હવે નાના કામ કરું છું, તો તમને ટૂંકમાં એવું પોતાને એવું ગર્લ ફીલ ન થતું? એમાં એવું હતું કે પ્રોગ્રામ આવતા, પછી હવે જેમ વિડીયો વાયરલ થયો, પહેલો પ્રોગ્રામ મારા આફ્રિકાથી આવ્યો કે 10 દિવસની તમારે આફ્રિકા આવવાનું, પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આફ્રિકા જવાનું.
તો મેં એમને પાસપોર્ટ મારી પાસે હતો જ એટલે મેં મોકલ્યો એમને. એટલે એને વિઝા કરાવીને મને દિલ્હીથી મોકલી, ટિકિટ મોકલી આપી મને. એટલે પછી મેં બધી માર્કેટમાં કીધું કે ભાઈ હું જાઉં છું 10 દિવસ માટે આફ્રિકા, એટલે તમારે જો 10 દિવસનો માલ લેવો હોય તો લઈ લ્યો. તો બધાએ મને લખી દીધું હતું કે અમારા 20 પેકેટ લેતા આવજો, અમારા 40 લેતા આવજો. હું બધાને માલ દઈ આવ્યો, બરાબર છે. બધાને અમુક પૈસા આપ્યા એને લખી લીધા, બાકી લખી લીધા. અને હું આફ્રિકા પ્રોગ્રામ દેવા ગયો. પાછો પ્રોગ્રામ કરીને આવ્યો ને બીજા દિવસે જ પાછો માવા લઈને નીકળી ગયો. શું વાત કરો? કારણ કે એટલા બધા પ્રોગ્રામ આવતા નહીં, મહિનામાં 4-5 પ્રોગ્રામ આવતા. બાકીના દિવસે ઘરે બેસીને કરવું હું, તો હું માવાનું કરતો હતો. પછી પ્રોગ્રામ, પછી મીડિયા પ્રોગ્રામ એવી રીતના આવવા કે મહિનામાં 10 પ્રોગ્રામ, 8-10 પ્રોગ્રામ હોય. તો આપણને કોઈ ઓળખતું જ નહોતું એટલે માવા વેસવામાં કઈ વાંધો નહીં. બરાબર છે. પછી થયું એવું કે 2016 માં પબ્લિક ધીમે ધીમે ઓળખવા માંડ્યું. હું જ્યાં માવા દેવા જાઉં ને તો આપણને કહે તમારો વિડીયો જોયો હતો, તમે દૂરદર્શનમાં આવ્યા હતા, તમે GTPL માં આવ્યા હતા, સમજ્યા તમે? એટલે હવે આપણને બધા પબ્લિક મળ્યું ધીમે ધીમે ઓળખવા. એટલે પછી મારા પ્રોગ્રામ સારા હાલતા હતા. પછી મેં માવાનું એક બીજા ભાઈ હતા જેની પરિસ્થિતિ મારી જેવી હતી. પછી એને મેં સોંપી દીધું. મેં કામ કરો, જો તમારે કરવું હોય ને તો હું તમને આખી માર્કેટ બતાવી દઉં, તો તમારી રોજી રોટી ચાલુ થઈ જાય. અને મારે બંધ કરવું છે, ટૂંકમાં પહોંચી નથી શકાતું હવે. તો એ ભાઈ કે કાંઈ વાંધો નહીં, બિચારા નવા આવ્યા હતા સૌરાષ્ટ્રમાંથી અહીંયા, તો એમને રોજી રોટી એમની ચાલુ કરાવી દીધી મેં. એમનું ફેમિલી હાલે ને, અને મેં માવાનું પછી સદંતર બંધ કરી દીધું 2016 માંથી હાવ બંધ. પછી પ્રોગ્રામ જ કન્ટિન્યુ કરવાનો, બીજું કાંઈ નહીં. તો તમે જે આફ્રિકા જઈને આવ્યા, તો આમ નવસાદ કોટડિયાને એવું ન થયું કે હવે તો બાપુ આફ્રિકાથી આવ્યા છે, હવે આપણે માવા બાવા કે બીજા કઈ નાના મોટા ધંધા ચાલુ જ નથી કરવા, એમ એવું કામ થયું કે ન થયું? નહીં, એવું નહીં. કારણ કે એમાં શું છે, આફ્રિકા હું પ્રોગ્રામ પેલો કરવા ગયો ને ત્યારે મને એને 30,000 રૂપિયા આપ્યા હતા. અચ્છા. મારે 2 લાખનું મારી માથે લેણું હતું. બરાબર. કારણ કે મેં મારા લગ્ન કર્યા ને, તો મારા લગ્નની અંદર અમારી સિસ્ટમ એવી હતી કે મારા ભાઈના લગ્ન થયા ને ત્યારે અમે પેલી દુકાન જે બૂટ ચપ્પલની હતી ને અમે માલિકને આપી દીધી ને, એમાંથી અમને પૈસા મળ્યા, એમાં એના ભાઈના લગ્ન કર્યા હતા. મારા લગ્નમાં શરત એવી હતી કે અમારા બેયના અડધા કાઢીને લગ્ન કરવાના. બરાબર છે. મારા લગ્ન અમે 70,000 નો ખર્ચો કર્યો હતો મારા લગ્ન. તમારા લગ્નમાં? હા. એમાં 35,000 રૂપિયા મારા ભાઈ પાસે હતા. પછી બીજા જે થોડા ઘણા પૈસા ગયા ને અમે 2 પાર્ટનરમાં ઉછીના લીધા, અડધા એના ને અડધા મારા, એમ કરીને અમે મારા લગ્ન કર્યા. પછી હું જે મકાનમાં, પછી મારો અલગ રહેતો હતો, પછી મને ભાડું નહોતું પોહાતું, એટલે પછી મેં છે ને અમારે એક આપણે હેવી ડિપોઝિટમાં મકાન કહેવાય, એમાં તમારે 2 લાખ રૂપિયા આપો ને તો મકાનનું ભાડું નહીં, પૈસાનું વ્યાજ નહીં. બરાબર. એવી રીતના મેં મકાન રાખ્યું હતું. એમાં લાખ રૂપિયા મારા હાળે આપ્યા હતા. મારો હાળો થોડોક આમ વ્યવસ્થિત હતા એને આપ્યા. અને 80,000 રૂપિયા મેં મારા શેઠ પાસેથી ઉછીના લીધા હતા. અને 20,000 મારા લગ્ન વખતે નાને દેવાના હતા, એટલે લાખ રૂપિયા લાખી થઈ ગયા. એટલે મારી માથે લેણું હતું, સમજ્યા તમે? એટલે મારે લેણું, મારા શેઠનું તો મેં ભરી દીધું હતું, બરાબર. મારા ફાળાનું લેણું હતું એટલે મારે કાઢવાનું હતું. એટલે હું કરતો ભેગા કરવા હાટુથી ગમે ત્યાંથી પૈસા લાવતો, કારણ કે ઘરનો ખર્ચો, છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા મૂકવાનો, કારણ કે એ 3 વર્ષનો થઈ ગયો હતો. એટલે એને ધીમે ધીમે એનો ખર્ચો ચાલુ થઈ ગયો હતો. એકલા રહેવાનું, 2 માણસ અલગ રહી અમે, એટલે બધું ઘર ખર્ચા બધા વ્યવહારમાં રહેવાનું, ક્યાંક જવા કરવાનું, મારા મમ્મી પપ્પાનો એને દેવાના. એટલે અમે એવી રીતના રહેતા હતા. એટલે મહેનત તો હું કરતો જ, ગમે ત્યાંથી પૈસા લાવતો. 2017 સુધી કર્યું, 17 સુધી મેં કર્યું. પછી મેં મૂકી દીધું કે હવે આપણા પ્રોગ્રામ સારા હાલે છે. અચ્છા. અત્યારે હવે ટૂંકમાં બધું વેલ સેટ છે અને ખાલી આપણે અત્યારે એક જ વસ્તુ ઉપર ફોકસ છે પ્રોગ્રામ ખાલી. પ્રોગ્રામ. તો નવસાદભાઈ જે પોતે છે અત્યારે નવસાદ કોટડિયા, બહુ ખાસું એવું નામ છે, પણ ઈ પેલા તમે જે આટલી બધી મહેનતો કરતા હતા, તો એક તો તમે કીધું કે ત્યારે તો તમારા મેરેજ લાઈફ પહેલાની પણ વાત કરીએ કે તમે નાની ઉંમરથી બધી શરૂઆત કરી દીધી, તો એવું શું જૂનું નતું તમારી અંદર કે તમે ગમે તેમ કરીને મહેનત કરવા માટે તૈયાર હતા અને ટૂંકમાં કંઈક કરવું છે અને પૈસા પણ કમાવા છે? કેમ કે જરૂરિયાત અત્યારે હરેક વ્યક્તિની પૈસાની હોય છે અને પૈસા કમાવા માટે મહેનત કરવી જરૂરી હોય છે. પણ તમે ઘણી બધી વખત ઇન્સલ્ટ થઈ, તમારા અપમાન થયા, તમને ઘણી બધી તકલીફો પડી હશે, તમે કીધું કે પૈસા બી હતા નહીં, તો એ સમયે તમે પોતે ડિમોટિવેટેડ થતા હશો ને, નિરાશ થઈ જતો હોય, તો તમને ક્યારે એવો વિચારમાં આવ્યો કે આ કલાકારમાં તો યાર કેથી વારો આવશે, આપણું કદાચ ક્યારે નામ બનશે, મૂકી દઈએ આ બધું, એવું વિચારમાં આવ્યો ક્યારે તમને? નહીં, એમાં હું નાનપણથી તો કઈ મારે હતું જ નહીં કલાકાર બનવું એમ. આ તો એક શોખનો વિષય હતો. અને અમે તો વેપારી લાઈન, અમારો તો મૂળ અમે બધા વેપારી. અચ્છા. અમારો વેપારનો ધંધો, એટલે બૂટ ચપ્પલ. મારો એવું હતું વિચાર કે આપણે બૂટ ચપ્પલની દુકાન કરશું ભવિષ્યમાં. આપણો ટાર્ગેટ એવો હતો, બૂટ ચપ્પલની દુકાન કરવી. આ તો વિધિના લેખ હોય ને, સંજોગો વસાત તમે કલાકાર બની ગયા. ત્યાં લઈ જાય કે ખબર ન પડે. હવે અમારા પરિવારને ખબર નથી
કે આવડો મોટો કલાકાર છે. તો તમારા પરિવારની અંદર તમારા સિવાય કોઈ કલાકાર છે જ નહીં? નહીં, મારા દાદા છે ને, મારા પપ્પા એ વાત કરતા, મારા દાદા મેં તો નથી જોયા, પણ મારા દાદા આખ્યાન ને એવું બધું કરતા, રામા મંડળ ને એવું બધું કરતા વિષય હતો. અને અમે તો વેપારી લાઈન, અમારો તો મૂળ અમે બધા વેપારી. અચ્છા. અમારો વેપારનો ધંધો, એટલે બૂટ ચપ્પલ મારો એવું હતો વિચાર કે આપણે બૂટ ચપ્પલની દુકાન કરશું ભવિષ્યમાં. આપણો ટાર્ગેટ એવો હતો, બૂટ ચપ્પલની દુકાન કરવી. આ તો વિધિના લેખ હોય ને, સંજોગો વસાત તમે કલાકાર બની ગયા. ત્યાં લઈ જાય કે ખબર ન પડે. હવે અમારા પરિવારને ખબર નથી કે આવડો મોટો કલાકાર છે. તો તમારા પરિવારની અંદર તમારા સિવાય કોઈ કલાકાર છે જ નહીં? નહીં, મારા દાદા છે ને, મારા પપ્પા એ વાત કરતા, મારા દાદા મેં તો નથી જોયા, પણ મારા દાદા આખ્યાન ને એવું બધું કરતા, રામા મંડળ ને એવું બધું કરતા. અને મારા દાદા એ બધું હાસ્ય વૃત્તિ એમનામાં હતી. મારા દાદામાં, મારા પપ્પામાં સેન્સ ઓફ હ્યુમર બહુ સારું. અચ્છા, બરાબર બરાબર છે. પણ ટૂંકમાં એક શરૂઆત તમે કરી, બરાબર ને, આ રીતે? તો નૌશાદભાઈ, એક તમે કલાકારની જોડે વાત કરી છે, તો ખરેખર આજે આપણા ઓડિયન્સ પણ જોવે છે, લાઈવ બહુ જબરદસ્ત છે, અને ઘણી બધી તમે ચર્ચાઓ કરી. તો એકાદો મસ્ત જોવો જોક્સ થઈ જાય થોડુંક. જોક્સમાં મારો ભાઈબંધ છે બાઘો. તો અત્યારે તો આ મોબાઈલ નો જમાનો છે ને, તો બાઘો બરાબર ઘરે હતો ને, એના માસી આવ્યા, તો બાઘાના હાથમાં ઓલું ચાઇનાનું ડબલું જોયું. એના માસી ગયા, બાઘા અત્યારે સમાજમાં નામ હોવું જોઈએ, નામ આમ ઇમ્પ્રેશન પડવું જોઈએ, જો દીખતા હે વો બીકતા હે. બરાબર. ઘરમાં પડ્યા હોય ને તો કઈ નહીં, તમારા તેજુરીમાં પડ્યા હોય કરોડો રૂપિયા, અને તમે ફાટલા લુગડા પહેરીને નીકળો તો અત્યારે સમાજમાં આબરૂ નથી. સમાજની અંદર અત્યારે તમારે દેખાવ હોવો જોઈએ. તમે ફોર્ચ્યુનર ગાડી લઈને આવો, માણસો ઉભા થઈ જાય, હા કલાકાર એવો. ટુ વ્હીલ લઈને જાય, હવે તો ઠીક, હવે એમાં કઈ નથી. ભલે કલાકાર સારો હોય, પણ તમે ફોર્ચ્યુનમાં ઉતરો ને તો હા ફોર્ચ્યુનર લઈને તો આવે છે. બરાબર છે. તો એમ એને માસીએ કીધું, જો દીખતા હે ને વો બીકતા હે, કે આમ તારા કે બાઘાને કે તારા લગ્ન કરવાના બાકી છે. અને આ હું કે આ ચાઇનાના ફોન થાય, આઈફોન હોવો જોઈએ, ભલે કિડની વેચી નાખી પણ આઈફોન હોવો જોઈએ. અત્યારે બાઘા પાસે 2 આઈફોન છે, માસી નથી. 2 આઈફોન છે, માસી નથી. માસીની કિડની વેચી નાખી. ટૂંકમાં જે એનો શોર્ટ હતો એ ત્યાં અપનાવી લીધો ટૂંકમાં. એટલે ટૂંકમાં હાસ્ય તમને ઘણા નથી કહેતા હાસ્ય ગમે ત્યાંથી મળી જાય, એમ નથી મળતું, ગોતવું પડે. એટલે મહેનત તો ટૂંકમાં આમાં લાગે છે. બાકી ઘણા બધા એમ જોતા કે ભાઈ હવે હાસ્ય એટલે શું, એ તો ગમે ત્યાં આપણે બેઠા હોય તો હાસ્ય આવી જાય છે. પણ એના માટે ટૂંકમાં તમારું ઓબ્ઝર્વેશન ચાલુ હોવું પડે, તમારું ધ્યાન ત્યાં ફોકસ એવી જગ્યા ઉપર હોવું પડે કે તમે જ્યાં હોવ છો. ટૂંકમાં મળી તો 100% જાય છે, પણ ત્યાંથી એને ગોતવું, કાઢવું, બનાવવું એક મહત્વનું હોય છે. એમાં મથામણ કરવી પડે. એટલે ઈઝી કઈ વસ્તુ નથી, હેલી કઈ વસ્તુ છે નહીં દુનિયામાં, બરોબર ને? એક બેને 3 વાર લગ્ન કર્યા, બેને 3 વાર લગ્ન કર્યા. અને આનો જે મૂર્તિઓ હતો ને, આ બેન ના 3જા લગ્ન, ઓલાના પેલા જ લગ્ન. કારણ કે એને કોઈ દેતું એનો ભાવ જ નતો પૂછતું કોઈ. 42 વર્ષે એના શેર બહાર પડ્યા, અને વળી એના લગ્ન છે. આ બેન મેળ આવી ગયો, અને આ બેન ના 3જા લગ્ન. એટલે આ બેન ને 3 લગ્ન થઈ ગયા, આગળ 2 પતિ એના ગુજરી ગયા. અચ્છા. ઓલો ભાઈ ના તો પેલા જ લગ્ન હતા, એટલે પેલી રાતે ઓલો ભાઈ થોડોક આમ ભાવુક થઈ જાય ને, એક્સાઇટ થઈ. એટલે એને કીધું, પ્રિય તારે કે આની પેલા 2 લગ્ન થઈ ગયા છે, તો આગળના તારા 2 પતિ કેવી રીતના ગુજરી ગયા? ઓલી કે એમાં કાંઈ નહીં, કે જે પેલો પતિ હતો ને કે દવા પીને ગુજરી ગયો. તો કે બીજો પતિ કેવી રીતના ગુજરી ગયો? આ બેન કે બીજાને મેં ગોળી મારી દીધી. કે કેમ તે ગોળી મારી દીધી? કે દવા નહોતો પીતો. અચ્છા, ત્રીજો વારો તારો છે. એટલે આમ તમે ગોતો તો બધું મળી જાય. ખરેખર મજા આવી નૌશાદભાઈ તમારી હારે. અને જોક્સ ની વાત કરીએ તો ખરેખર અત્યારના જીવનમાં લોકોને હાસ્ય હોવું જરૂરી છે. કેમ કે લોકો પોતાનું કામકાજ કરે છે, વ્યસ્ત રહે છે, બધા પોતાના શેડ્યુલમાં ક્યાંક ને ક્યાંક બીજી હોય, કોઈ નોકરી કરતો હોય, કોઈ ધંધો કરતો હોય, કોઈ મોટા બિઝનેસમેન હોય. પણ આજે હાસ્ય ખરેખર હરેક વ્યક્તિના જીવનની અંદર હોવું જોઈએ, જેનાથી પોતે પ્રભાવિત થાય, ખુશ રહે, અને ટૂંકમાં માઇન્ડ એનું રિલેક્સ રહે. અત્યારે માણસ પાસે ખુશ રહેવાનો ટાઈમ જ નથી. તમે અમુક જગ્યાએ અમે જઈએ છીએ, માણસ પાસે સમય જ નથી. માણસ દાંત જ નથી કાઢતો, એટલો ગંભીર મુદ્રામાં ફરતો હોય. તમે આખા માર્ક કરજો, તમે નીકળો ને ત્યારે તમે કેટલા માણસ તમને હસતા દેખાય. માર્ક કરજો. પેલા છે ને પૈસા નહોતા, અભાવ હતો, પૈસાનો અભાવ, પ્રભાવ હતો. તમે જો પેલાના સમયમાં કોઈ પાસે પૈસા નહોતા, પણ એ લોકો બધા આનંદ કરતા. સાંજે હાથ થાય ને વાળું કરીને પછી બધા મિત્રો ટોળીમાં બેઠા. સમજ્યા તમે? અત્યારે શું થઈ ગયું છે, ગોળી ઉપર જીવન થઈ ગયું છે. પેલા શું હતું, મિત્રોની ટોળી ઉપર જીવન. ગોળી નહોતી, અત્યારે ગોળીઓ છે, મિત્રોની ટોળીઓ નથી. પેલા ટોળી ઉપર હતી. ગામના તમે જાઓ ને જાપે કે ગામના સોરે દુકાને પાનના ગલ્લે 8, 10, 15 જણા બેઠા હોય, બધા મિત્રો. આજે 7:30, 8 વાગે એટલે આવે ને હસી મજાક કરે. એમ માણસ સ્ટ્રેસ ફ્રી રહેતા, માણસને સ્ટ્રેસ ન રહેતો. ત્યાં હાસ્યની વાત. અત્યારે તમારે હાસ્ય કલાકારને બોલાવવા પડે તમારે દાંત કાઢવા. 100%. પેલાના સમયમાં ક્યાં આપણા ઘર લગ્ન થતા હાસ્ય કલાકારને બોલાવતા?
આખો પરિવાર ભેગો થાય એકબીજાની મજાક મસ્કરી કરે ને એમાંથી હાસ્ય ઉત્પન્ન થતું. અને અત્યારે ખોટું લાગી જાય, અત્યારે તમે કોઈની મજાક કરો એને ખોટું લાગી જાય, ઉભો થઈને વયો જાય છે, બરાબર. પેલા આવું કોઈને ખોટું ન લાગતું. ફુવાને તમે ઉતારી પાડો, માસાય હોય તો ઉતારી પાડો, બનાવી હોય એની તમે મજાક કરો, એમાંથી હાસ્ય ઉત્પન્ન થતું. હારી આવી હોય એની મજાક કરો, કઈ હાસ્ય કલાકારો લાવવાની જરૂર ન પડતી, અત્યારે બહારથી લાવવા પડે. હા, પેલા લગ્ન ની અંદર શું હતું ખબર છે તમે? લગ્ન ની અંદર આપણે ગાવાવાળા છે ને, ગાવાવાળા લગ્ન ની અંદર આપણે ઘર મેળા તમે જોવો ને, તમે તો લગ્ન ની અંદર આપણો ઘર મેળા પ્રસંગ હોય ને, આપણે ગાતા ઘર મેળા, આપણે બધા ગાય ઘર મેળા બધું કામ પતાવતા. અત્યારે ગાવાવાળાને બહારથી લાવવા પડે, ટૂંકમાં બધી વસ્તુ બહારથી અરેન્જમેન્ટ કરવી પડે. પેલા આપણા ઘરના ગીતો ગાતા, ઘરના બધું કરતા. એમાં આખા પરિવારમાં એકાદ બે વ્યક્તિ એવા હોય જે બોલકા સ્વભાવના હોય, આ મારી જેવા. એ વચ્ચે હાસ્યની વાતો કર્યા કરે, એકાબીજાને હળી કરે, એટલે હાસ્યમય વાતાવરણ. અત્યારે કોઈને, તમને હું સાચું એક વસ્તુ કહું, અત્યારે એમ કે છે પરિવાર, તમે જુઓ પરિવારો હાવ વિખાતા ગયા, પરિવાર જેવું ક્યાંય છે જ નહીં અત્યારે, બરાબર. કોઈક જગ્યા હશે, બાકી તમારા હગા કોઈ એવો હોય ને લગ્ન ની અંદર, તો એ ઉઠામણામાં હોય ને એમ બેઠો હોય, તમારી ભૂલ જોતો હોય, આ આવું કર્યું, અને કઈ વિચારતો કે એટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી, આવું કર્યું છે, ઢોલવાન બોલાવવાના, સંગીત સંધ્યાના, હાસ્ય કલાકારો, તો એને એ હોય. એમાં તમારી પ્રગતિમાં રસ અમુક લોકોને જોઈએ, બધાને અત્યારે રસ નથી. પેલા એવું હતું કે આખા એકના દુઃખે આખું ગામ દુઃખી હતું, એકના સુખે આખું ગામ સુખી હતું. એક જણા ઘરે પ્રસંગ હોય ને તો ગામમાંથી 25 જણા આવતા કે ભાઈ અમારે મંડપ બાંધવો હોય તો કેજો, ઈ હું કે બુંગણ બાંધતા તે રાઢવે, તમારે કઈ કામકાજ હોય તો અડધી રાતે આખું ગામ સુલના લાક એમ કે મગ બાપણા કહેતા, મગ બાપણા લઈ આવતા, ઈ સુલું ગળાઈ જતી, ઈ ગામમાંથી બકડી આવી જાય, ઈ તાવી આવી જાય, ઈ એમ કહેવાય કે રસોઈયાને કહેવાય ગયું રસોઈ થતી હોય, એક બાજુ ચા બનતી હોય, ઈ બધું જે પેલાનો માહોલ હતો ને, અત્યારે કેટરસ આવી ગયું, બરાબર છે. અત્યારે શું હોય, બધું ડીશ ઉપર આપી દીધું, ઓટો સિસ્ટમ ઉપર 500 રૂપિયાની ડીશ, બરાબર છે. એમાં હગો હાડુ ભાઈ હોય તો એ મૂંગો ખાઈ રહ્યો જાય, હાળો હોય તો મૂંગો ખાઈ રહ્યો જાય. આમ એન્ટરટેનમેન્ટ અમારી જેવા કલાકારો બોલે એની રીતે કરતા હોય બધા, એ પ્રોગ્રામ કરતા, હગા વાળા હોય એ બધા આમ સ્ટેન્ડ અપ થઈને આમ જોતા હોય, અમુક દાંત કાઢે, અમુક ને હોગિયા મોઢા કરીને બેઠા હોય. અને તમે જોવો ને એવું રહ્યું નથી. પેલા એકાબીજાને સપોર્ટ કરતા, બરાબર, પરિવારના સપોર્ટ હતા. અત્યારે પરિવારના સપોર્ટ ની વાત કરું ને, તમે કઈ સારું કામ કરતા હશો, તમે આગળ વધતા હશો ને, તો તમે જોજો તમારું જે પોસ્ટ હશે ને એનું સ્ટેટસ બીજા લોકો મૂકશે, તમારા હગાવાલા નહીં મૂકે, એ બીજાના મૂકશે. સુવિચાર મૂકશે ક્યાંકથી ગોતી કોકના આવેલા ચોરેલા હોય ને એ મૂકે, ઈ સુવિચાર મૂકી પણ તારે કોને સંભળાય દેવું, જેને કેવું ડાયરેક્ટ મોકલી દે, બરાબર છે. આમાં કઈ મતલબ નથી. હા, પણ ઈ તમને મૂકશે, પાછું ઈ જોયા કરશે, ઓલા જોયું કે નહીં, ઓલા એને તો હજી જોયું જ નથી, ઈ જોઈ લે ને, હા એને જોઈ લીધું, પણ હું એમાં મળી ગયું કઈ. અત્યારે તમે જો મોબાઈલ ના સ્ટેટસ આટોથી ઘરમાં મગજ મારી જાય, મેં મારું સ્ટેટસ ઓલી જોવે છે, એનું સ્ટેટસ હું જોઉં, મારું ઈ નથી જોતું. એમાંથી ટૂંકમાં મગજ મારી પેલા હા હું આમ બાંધતા, હવે સ્ટેટસ મૂકીને બાંધે, ટોન માર દે, ટૂંકમાં ડિજિટલ. હા, ટોન કેવા મારે ખબર છે, એમ મા બાપની સેવા કરો. તમને વાત સાચી છે, મા બાપની સેવા, સામે મા બાપનું કર્તવ્ય એવું છે કે દીકરાઓનું ધ્યાન રાખો, બરાબર છે. દીકરાઓનું ધ્યાન રાખો ને તમારી ફરજ આવે છે. મા બાપની ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ દીકરાઓએ, કારણ કે મા બાપનું તમને એક પ્રસંગે કહીશ, મા બાપનું ચોક્કસ દીકરાઓએ ધ્યાન રાખવું જ જોઈએ, કારણ કે એ ભગવાન જ છે. પણ મા બાપે દીકરાઓનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક ફોન કરીને પૂછવું જોઈએ કેમ છે, તારો ધંધો કેમ હાલે છે, તને 5 પૈસા મળે છે, તારો પરિવાર કેમ હાલે છે, તને કઈ બેટા તકલીફ તો નથી ને, જે હું બેઠો, આવું ક્યારેક તમારે પૂછવું જોઈએ, બરાબર છે. પરિવારના સપોર્ટની વાત તમે કરો, પરિવારના સપોર્ટની અંદર તમે જોવો ને તો તમારું સ્ટેટસ, હું આટલા સારા મારા વિડીયો હોય છે ને, હું મારી જ વાત કરું, બીજાની વાત નથી કરવી, બીજાનું તો બધા બનતું હોય. મારા વિડીયો મેં મારા અગાવાલામાં કોઈ દી એના સ્ટેટસમાં મારો વિડીયો નથી જોયો. હજારો માણસોના સ્ટેટસમાં મેં મારા વિડીયો જોયા છે. સારા જોક્સ લાગે, સારી વાત લાગે તો સ્ટેટસમાં મૂકે છે. બાકી જે મારા હાવ અંગત હોય ને એના સ્ટેટસમાં બીજાના વિડીયો હોય છે, એ આપણને બતાવતું હતું, જો અમે આનો વિડીયો મૂક્યો, તમારો તો નહીં જ મૂક્યો. તમારો વિડીયો મૂકું નહીં, તમે આગળ વધી ગયા તો પછી અમારે શું કરવું? હા, એટલે મેં વચ્ચે એક હું બહુ સરસ વાત કરતો કે અંબાણી પરિવારના લગ્ન હોય ને એમાં રિહાના આવી હતી. અંબાણી પરિવારના લગ્નમાં રિહાના આવી હતી. એ પોપ ગાયિકા છે, પોપ સિંગર છે આપણે અમેરિકાના, અને ક્યાંક 74-75 કરોડ રૂપિયા જેવું ક્યાંક એને ચાર્જ કરે છે, બજેટ હતો એનો. હા, ઈ ચાર્જ લઈ અંબાણી પરિવારના લગ્ન હોય તો રિહાના આવે, આપણી ત્યાં લગ્ન હોય ને તો 5 જણા રિહાણા આવે, નહીં આવે. સાચી વાત છે. ટૂંકમાં રિહાના અહીંયા આવે ને રિહાણા આપણે અહીંયા આવે, બરાબર. એટલે તમારે પરિવારનું, મેં કીધું, કોઈ પણ સપોર્ટ તમને કોઈ કરશે નહીં આ દુનિયામાં. સપોર્ટ હા કરવા વાળા ઘણા છે,
સપોર્ટ કરવા, પણ તમારી જે અંગત અમુક માણસો હોય ને એની બહુ આશા રાખવી નહીં કે આ આપણને સપોર્ટ કરશે. કોઈ સપોર્ટ કરતું નથી. તમારે તમારી રીતે જ પગભર થવું પડે, અને પછી તમારે પગભર થઈ જાઓ અને તમારું એક વખત નામ થઈ જાય ને પછી કહેવા વાળા આવે કે આ મારા હગા થયો. બરાબર, ત્યાં સુધી ટૂંકમાં છાપ ન છોડે. આ હાથ પેઢીનો હગો આવશે લઈને, આ મારા ફલાણા જમાઈનો છોકરો છે. હવે આપણે ઓળખતા નથી. પણ જયારે તમારું નામ થાય, તમને 5 માણસો ઓળખતા થાય, તમારું સમાજમાં થોડીક નામના થાય, ત્યારે લોકો આવી રીતના સંબંધ કાઢવા આવે કે આ મારા હગા થાય. કાં તમારો પ્રોગ્રામ એમ કોઈને રાખવો હોય ને ઓછો બજેટ કરાવવું હોય તોય તમારા હગા નીકળે કે ભાઈ તું તમારો ભાણિયો થા થોડા ઓછા કરી દે, તું તમારો ભત્રીજો થા થોડા ઓછા કરી દે ને, બરાબર છે. ત્યારે સંબંધ નીકળે. ત્યાં સુધી સંબંધ કઈ ખબર જ નથી. કોઈ પછી કોઈ પ્રોગ્રામ કે એનું કામ પતી ગયું પછી કોઈ તમને યાદ કરતું નથી, કાંઈ કોઈ લેવા દેવા છે નહીં, બરાબર છે. આ દુનિયાની અંદર બધા એવું વિચારે કે માણસ આગળ જવો જોઈએ. દુનિયાની અંદર બધા વિચારે કે માણસ આગળ જવો જોઈએ, પણ એવું કોઈ નથી વિચારતું મારથી આગળ જવો જોઈએ. બરાબર, એનથી આગળ ન જવો જોઈએ. તમે એની સાઈડ કાપો ને કદાચ 900 એવું થયું હોય કે એનાથી આગળ વહી ગયા હોય તો પાછું એ તમારે કન્ટિન્યુ એને છેટ સુધી સાંભળવું પડે ને, એવું બને ને. તમે એનથી આગળ જાઓ ને એટલે તમારે છે ને સંબંધ ધીમે ધીમે ઓછો કરે. અચ્છા, એવું. ઈ તમારથી કતરાય એટલે એનો મીન્સ એવું કે તમારે સામું કાતર મારે એમ નહીં. કતરાય એટલે માનો તમે ક્યાંક સારું કામ કર્યું એને આમંત્રણ આપ્યું હોય ને તો ઇગ્નોર કરે, આવે નહીં, બરાબર છે. અથવા બાર તમારી કે 5 માણસ વચ્ચે ક્યાં સારી વાત થતી હોય ને એ નેગેટિવ પોઈન્ટ તમારો ગણાવે. હવે એને હું ઓળખું છું ભાઈ આવો છે, બરાબર. એટલે ઈ તમારી જે નામના થતી હોય ને તમારી જે હાઈપ વધતી હોય એને નીચે પાડવાનો પ્રયત્ન કરે, જોવાતું ન હોય. એવાય છે, બધા એવા નથી હોતા. અમુક લોકો હોય છે એવા હોય છે કે જે બીજાની પ્રગતિ એને ગમતી નથી. એને શું છે કે આ કેમ મારથી આગળ નીકળી ગયો. ટૂંકમાં આપણે ગુજરાતીમાં કહેવત છે કે ગામ હોય ત્યાં 5 ગાંડા હોય, હવે હરેક જગ્યાએ 5 વ્યક્તિ 2-5 વ્યક્તિ હોય ને હોય. ઈ તમારી પ્રગતિ નો જોઈએ. એને શું હોય ઈ મારથી આગળ કેમ નીકળી ગયો, એની પાસે કાંઈ નતું. અરે જો તમારી પાસે ક્યાંક ઈશ્વરે ક્યાંક કલા આપી છે, કોકને ને બધાને ક્યાંક ને ક્યાંક કલા આપેલું છે. બધાને તમને બોલવાની કલા આપી છે, મને જોક્સ કરવાની કલા આપી છે, કોઈને ગાવાની આપી છે, કોઈને ધંધો કરવાની આપી છે, કોઈને સારી દલાલી કરવાની આપી છે. કોઈ પણ માણસને ક્યાંક ને ક્યાંક સારી સ્કિલ આપી છે. આપણે મકાન લેવા જઈએ તો દલાલ કેવું આપણને સારું સમજાવે, એને સ્કિલ આપે. આ લઈ લ્યો મોકાનો પ્લોટ જે આવ્યો જાય તો ફલાણા માંગે તો તમે ઘરના છો એટલે કહું તમે લઈ લ્યો, તમે આ સસ્તો છે. કેટલામાં 9 લાખમાં છે, 9 થી એટલે નહીં મળ્યો. આ જો તમે લઈ લ્યો 1.5 વર્ષ પછી આના 12 તમને ન અપાઈ દો મને નથું ન કહેતા તમે, બરાબર. એ તમે 9 માં લઈ લ્યો પછી 6 મહિના પછી એની પાસે જાયજો, ભાવ ઘટી ગયો. અત્યારે 6-6.5 માર્કેટ હેઠું આવી ગયું, સમજ્યા તમે કહેતા હોય તો તમારે હાટું વાત કરું એક ભાઈ ધ્યાન પર છે. હા, ઈ 5.5 જ કે તમને 6 અપાઈ દો તમારે જરૂર હોય તો. હવે ખોટ તો જાય ધંધો કરવો એમ કરીને તમને એની પાસે તમને પકડાવ જ નહીં, બરાબર છે. ટૂંકમાં એક સ્કિલ છે, બધાયને કલા આપેલી. તમે તમારી સ્કિલમાં તમારી કલામાં તમે મહેનત કરો ને એમાં આગળ વધો તો પ્રગતિ થવાની છે, સફળતા મળવાની છે. ક્વોન્ટિટી અને ક્વોલિટી બે વસ્તુ સારું આપો ને તમે. ક્વોન્ટિટી આપવાની, માનો કોઈ તમને કલાકનો પ્રોગ્રામમાં બુક કર્યા પણ એને 1/2 કલાક ગમે એવું બોલો ને તમે તો એ 1.5 કલાકે તમને સાંભળે ખરા, બરાબર. ઘણા એમ કે છે કે ના ના અમે તો કલાક જ બોલવાનું, એવું નથી. મેં સાહેબ અમુક જગ્યાએ અમેરિકાની અંદર ઘણા એમ કે છે અમેરિકાની અંદર માણસો પાસે સમય નથી હોતો. મેં અમેરિકામાં 6 કલાકનો કાર્યક્રમ કરેલો, વન મેન 6 કલાક સુધી ઓડિયન્સ સાંભળવા માટે મને બેઠેલું. તો ટૂંકમાં તમે જયારે ટૂંકમાં બહાર કન્ટ્રીમાં ટૂંકમાં ફોરેન કન્ટ્રીમાં જાઓ પ્રોગ્રામ કરવા તો ઓલમોસ્ટ આપણા ગુજરાતી ભાઈઓ જ બધા રહેતા હશે ને. તો તમે જેમ વાત કરી કે બધા કહે છે કે ભાઈ અત્યારે જો કે ભારતમાં સમય નથી કોઈની પાસે, તમે જેમ વાત કરી તો ફોરેનમાં ખરેખર સમય હોતો નથી. તમે એમ કહો છો કે 6 કલાકે સાંભળે છે તો એ લોકો ખરેખર ટૂંકમાં આમ પોતાની લાઈફને એન્જોય કરવા માટે સમય કાઢતા હોય છે ને. તો એમાં શું હોય કે ત્યાં હવે તો યુટ્યુબ નું માધ્યમ છે એટલે હવે તો લોકો ઘરે સાંભળી શકે. હવે તો અમે જઈએ તો અમને ઓળખીએ છીએ કે આ કલાકાર છે, ત્યાં સારા કલાકાર આવવાના છે. વિડીયો દ્વારા જાહેરાત થાય, પોસ્ટ દ્વારા જાહેરાત થાય, પબ્લિક આવે છે શું કામ કે એન્જોય કરવા, દાંત કાઢવા, સંયુક્ત બધા બારે બેન હસીએ છે, બરાબર. અને પ્રોગ્રામ વિદેશમાં થતા હોય સેટરડે સન્ડે, ફ્રાઈડે સેટરડે સન્ડે વીકેન્ડમાં થાય. બીજા દિવસે એને કઈ બિઝનેસ કે ધંધે ક્યાંક નોકરી જવાનું હોય, હા, એટલે ત્યાં જમવાની વ્યવસ્થા હોય. એટલે એ લોકો ત્યાં શું છે કે વિદેશમાં એક વસ્તુ છે કે આવીને પેલા જમી લે પછી કાર્યક્રમ શરૂ થાય 8 વાગે. તો હમણાં મારો દારસલામમાં હમણાં રિસેન્ટલી હું કાર્યક્રમ કર્યો દારસલામમાં. એક મારો દારસલામમાં વોરા જ્ઞાતિમાં મારો કાર્યક્રમ હતો, વોરા સમાજમાં. વોરા સમાજની અંદર એમના વડા પણ આવ્યા હતા સાંભળવા માટે. અને એ લોકોએ ફર્સ્ટ મારો કાર્યક્રમ કર્યો, કોઈ દિવસ કર્યો જ નતો. અચ્છા, પેલી જો 1000 ની જમાત હતી એ લોકોની, વોરા સમાજની. ત્યાં મેં કાર્યક્રમ કર્યો, 2 કલાક હું ત્યાં બોલ્યો. બીજા દિવસે ઇસ્માઇલી સમાજમાં મારો કાર્યક્રમ હતો દારસલામની અંદર. તો દારસલામમાં ઇસ્માઇલી સમાજમાં મારો કાર્યક્રમ હતો. રાત્રે રાઈટ 8 વાગે મારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. રાત્રે 8 વાગે 8:15 ચાલુ થઈ ગયો હતો. 7:30 થી 8 વાગે જમવાનું હતું. 7:15 વાગે તો બધું ઓડિયન્સ બેસી ગયું, બરાબર છે.
અને 8:30 વાગે મને રજૂ કર્યો એન્કરે. એમ ત્યાં સરસ મજાનું બોલતા હતા. એમણે મને 8:30 વાગે રજૂ કર્યો. 11:30 વાગે કાર્યક્રમ પૂરો કરવાની વાત હતી. 11:30 કાર્યક્રમ વાઇન્ડ અપ પૂરો કરી દેવાનો, બરાબર છે. એ 11:30 ની બદલે 1:30 વાગે કાર્યક્રમ પૂરો થયો. શું વાત કરો? કારણ કે લોકો ખબર જ ન પડી કે 12:30 તો ક્યારે થઈ ગયા. મેં ઘડિયાળમાં જોયું તો 12:30 તો થઈ ગયા હતા. હું ઉભા સ્ટેન્ડ અપ બોલતો હતો. અચ્છા. આ બાજુ ઘડીક જાવ, ઘડીક આ બાજુ જાવ, ઉભા વગર પાણી પીધે હું 12:30 સુધી બોલ્યો કન્ટિન્યુ. હા. પછી પબ્લિક અમુક ને જે પ્રોબ્લેમ હોય ને, કોઈ ડાયાબિટીસ હોય, કોઈને ઘડીક કઈ બાથરૂમ જવું, કોઈ ફ્રેશ થવા જવું, તો અમુક લોકો ઉભા થતા હતા. એટલે પછી મેં કીધું કે ભાઈ આપણે કાર્યક્રમ પૂરો કરી દઈએ, 11:30 જેવું થઈ ગયું છે. તો મેં ઘડિયાળમાં જોયું તો 12:30 થયા. અચ્છા. તો મને કીધું ઓડિયન્સ માંથી, મને કે 11:30 નહીં 12:30 તો થઈ ગયા છે અને હજી થોડું હકાવ હોય છે. તમારો વાંધો નહીં, તમારે ચા પાણી પીવા હોય તો કે પી લ્યો, તો અમે એ રેસ્ટ લઈ લઈએ. મેં વળી મેં કીધું પાણી ચા પાણી પીને પાછું ચાલુ કરી. પાછો હું 1 કલાક બોલ્યો. અચ્છા. અને એ લોકો તોય એટલા જ દિલથી ને એટલા જ પ્રેમથી સાંભળતા હતા. અને ઘણા આફ્રિકાની અંદર મેં ઘણી જગ્યાએ કાર્યક્રમ કર્યા, અમેરિકામાં ઘણા કર્યા, બધી જગ્યાએ વન મેન શો કર્યા છે. ઉપરવાળાની ઈશ્વરની કૃપા છે, ગુજરાતી જે સાંભળવા વાળા છે શ્રોતા એની કૃપા છે, ને વિશેષ કૃપા માં સરસ્વતીની ગુરુજીની છે. બરાબર. માં સરસ્વતી આપણને કૃપા આપી છે એટલે આપણે લોકોને સાવી ગઈએ. બાકી આપણું આમાં કાંઈ છે નહીં. બરાબર છે. જોરદાર. આપણે નૌશાદભાઈ, તમે જે ખરેખર એટલી બધી તમારી જર્ની કીધી કે ટૂંકમાં તમે જે નાનપણથી શરૂઆત કરી હતી, નાના મોટા કામકાજ કરેલા છે, એમાં તમે ટૂંકમાં કીધું કે ભાઈ આ બી વેચેલું, બૂટ બી વેચેલા, ચપ્પલ, ઘડિયાળ, આ તે વટેવર, તમે ઘણી બધી વસ્તુઓને તમારી શરૂઆત કરી દીધી અને અત્યારે એક સારા એવા કલાકાર તરીકે તમારી છબી છે. તો તમે કદાચ તમારા પાછળની લાઈફમાં પાછા જાઓ તમે અને તમને કદાચ એવા કઈ પ્રસંગો યાદ આવી જતા હોય કે જેથી કદાચ તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય? ઘણી વખત હું ગાડીમાં પ્રોગ્રામ દઈને આવતો હોય ને હું કોઈને વેચતા જોઉં ને, હું સિંગ ચણા વેચેલા છે. હું ખારી સિંગ જેસરના બસ સ્ટોપમાં વેચતો ખારી સિંગ. તો હું કોઈને ખારી સિંગ વેચતા જોઉં ને તો મને જેસર યાદ આવી જાય. જેસરના બસ સ્ટોપમાં હું ખારી સિંગ વેચતો. વેકેશનમાં મારા મમ્મી પપ્પા જેસર રહેતા, એટલે અમે ત્યાં વેકેશન કરવા જેસર જાય તો જેસરમાં હું ખારી સિંગ ઘરે બનાવું તો લઈ આવું કિલો ખારી સિંગ, એના પડીકા બનાવું. રૂપિયાનું ખારી સિંગનું પડીકું, રૂપિયાના વટાણા, રૂપિયાના ડાળિયા, અને ત્યાંથી શું કે આપણે ઠંડા પીણાની બોટલો લઈ આવતા. ઈ હું ટોપલીમાં રાખીને ટોપલી વેચતો. ખારી સિંગ, વટાણા, બિસ્કિટ, ડાળિયા, યાદ છો? આમ જ બોલી. જોરદાર છે ને અવાજ તમારો. આમ જ હું બોલતો. અને મારે ત્યાં તુલસી શ્યામ બસ એક આવતી, હજી આવે છે જેસરમાં. અને જેસરની અંદર જેટલી બસો આવતી ની મને ટાઈમ ખબર હોય, એટલે ત્યાં 4-5 જણા વેચવા વાળા હોય. એ વેચવામાં કેવી થતું ખબર છે? બારીએથી અંદર ઘરવાનું. બસ દરવાજામાં તો વારો જ ન આવે. દરવાજામાં તો ગળદી જેટલી હોય, બારીએથી ઠેકડો મારીને અંદર ચડી જવાનું. હારે પાછી ચોકી હોય, ચોકીની માથે વાળા બાંધેલા હોય એટલે પડીકા પડે નહીં. એ પેલા આમ કહીને આમ ચોકી રાખીને અંદર ગળકીને પછી અંદર વ્યુ જવાનું, અને વાયેલી સીટમાંથી અંદર જેમ વાંદરો ઘરે એમ કરી જવાનું અને છેટ આગળ નીકળવાનું. સમજ્યા? અને ડ્રાઈવર ને કંડક્ટર ને ખબર જ હોય કે આ વેચવા વાળો ઉતરે ને પછી ઉપાડે. બરાબર છે. એટલે આપણને ઉપાડો ને એટલે હાલો ઉતરો 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 ઉતરો, બરાબર છે, અમને ઉતારે. એવી રીતના મેં ખારી સિંગ ને ડાળીએ વેચેલા. એટલે હું કોઈ પણ છોકરાને વેચતો જોઉં ને ક્યારેક તો હું એને બોલાવીને એની પાસે લઉં કે મારો દિવસ આવો હતો. ક્યારેક કોઈ ઉઘાડા પગે છોકરો આટા મારતો હોય ને તો એનું ચપ્પલ લઈ દઉં, કારણ કે મારો દિવસ એવો હતો. ક્યારેક પાનના ગલ્લા પાસે ક્યાંક આઈસ્ક્રીમ ની રેકડીએ ક્યાંક છોકરા ઉભા હોય અને આમ જોતા હોય ને તો મને મારો દિવસો યાદ આવી જાય કે મારી પાસે રૂપિયો નહોતો. મારા ભાઈને ઘરે રહેતો ને તો રૂપિયો વાપરવાનો નહોતો. અને અમે ગોલા વાળો આવે ને, ગોલા વાળો, તો એ બધા ગોલા ખાતા હોય ને અમે ત્યાં નિમાણું થઈને ઉભું રાખીને જોતા, મોઢું રાખીને. અને તે એમ થતો રૂપિયો હોત તો કેવું ગોલો ખાવા મળે. અત્યારે હું ગોળા લારીએ જાઉં કોઈક છોકરાને જોઉં ભલે 100 રૂપિયાની ડીશ હોય એને આપી દે એક ડીશ. શું કામ? કે આપણી જેને વીતી હોય ને એને બીજાને દર્દ સમજે. વીતા વગર સમજાતી નથી. બરાબર છે. ખાલી આપણે સાંત્વના આપવાની હોય કે ભગવાને આવું કર્યું. જેની ઉપર વીતી હોય ને એને જ ખબર હોય કે આમાંથી કેમ પ્રસાર થવાય. જે ગરીબીમાંથી જે આમાંથી નીકળ્યા હોય ને, બાકી ડાયરેક્ટ તમને પૈસા વાળા સીધા તમને મળી ગયું હોય ને એને પછી કદર ન હોય. ટૂંકમાં કદર એને ખબર જ નથી કે ભાઈ કઈ રીતે મહેનત થાય ને કઈ રીતે આપણે બની શકીએ ને કેટલી ટૂંકમાં લાગી હોય. એમ હું પ્રોગ્રામ દેવા જાઉં તો ઘણી જગ્યાએ મને એમ થાય કે અહીંયા મુંબઈ જવું છે તો આપણને સસ્તું પડશે ટ્રેનમાં, તો હું ટ્રેનની ટિકિટ કરીને ટ્રેનમાં જાઉં. હું કામ કે આપણને સસ્તું પડે. હજી અમુક રાજકોટ પ્રોગ્રામ આવ્યો તો હું એમ કહું ટ્રેનમાં વયો જાઉં, તો ટ્રેનમાં જઈને હોટલ રાખી લઉં. ગાડી લઈને જઈને આવી તો 7-8 હજાર રૂપિયા થાય, તો આપણે 5-6 હજાર વધે તો આપણે ઘરમાં કામ આવે. તો એમ તમે ક્યારે કરી શકો? તમે આ બધું જોયું હોય તો. બાકી જોયું જ ન હોય તો ક્યાંથી થાય? બાકી બેઠા બેઠા ખુરચી ઉપર આવી ગયો તો એનો કઈ ટૂંકમાં અમને ખબર જ ન પડે કે ભાઈ કઈ રીતે મહેનત થાય, કઈ રીતે બને છે, કઈ રીતે બચાવ. માંગી ગાડી લઈને જતો. અચ્છા. લુણાવાડા પ્રોગ્રામમાં ગયો તો લુણાવાડાની આગળ ફતેપુરા પ્રોગ્રામમાં ગણપતિનો પ્રોગ્રામ, 15,000 પુરસ્કાર, મારો વન મેન કાર્યક્રમ 6-7 વર્ષ પહેલા. અને મારી પાસે ગાડી નહીં, તો મેં ફંટી ગાડી એક ભાઈ ની માંગી. હારે લીધો ડ્રાઈવર ને 2,000 રૂપિયા આપવાના. બરાબર. ફંટીનમાં ગેસ પુરાવો ન મારે. બરાબર.
હવે ફતેપુરા કારણ કે ત્યાં આપણને કઈ બહુ ટપો નતો પડતો. લુણાવાડા બાજુ હું પહેલી વખત જતો હતો તો ઈ ભાઈ ગાડી હાકી. હવે અહીંથી અમે લુણાવાડા તો પૂગી ગયા ગેસ પુરાવતા અને ત્યાં જઈને પ્રોગ્રામ કરી નાખ્યો. પછી વળતા અમને શું કીધું લુણાવાડા સીએનજી પંપ છે, એટલે અમે જોયું કે 2 પોઈન્ટ હતા સીએનજી. એટલે અમને એમ થયું કે આપણે 40 કિલોમીટર તો હાલી જ જાય આ ગાડી. તો રસ્તામાં એક પેટ્રોલ પંપ આવ્યો ને તો અમે વિચારો કર્યો રાત્રે 1:30-2 વાગ્યા હતા. અને ઈ જે લુણાવાડા થી ફતેપુરા રોડ ઉપર જંગલ આવે, ત્યાં દીપડા બહુ છે. તો અમને એ લોકોએ કીધું હતું કે ભાઈ તમે જંગલ વિસ્તારમાં છે ને ઊભી ન રાખતા ગાડી ક્યાંય અને ધીમે ધીમે નીકળી જાય, કારણ કે ત્યાં દીપડાનો ત્રાસ છે, જનાવરનો છે. તો અમે ત્યાંથી બહાર નીકળ્યા ને ફતેપુરાથી એક પેટ્રોલ પંપ આવ્યો. અમે વિચારું કર્યો કે નહીં ગાડી રસ્તામાં ગેસ ખાલી થઈ જાય તો આપણે 1000 નું પેટ્રોલ નખાવતા જઈએ. એટલે અમે પેટ્રોલ નખાવા ગયા ને જોજો ભલાઈ કરો તો સારું કામ થાય છે. ત્યાં 2 છોકરા ઉભા હતા 2 વ્હીલ લઈને, ફતેપુરા આજુબાજુના જ ક્યાંક ના છે. એટલે મારી ટેવ ગમે એનું પૂછું ભાઈ કેમ અહીં ઉભા શું થયું, તો 2 છોકરા બિચારા નિમાણા થઈને ઉભા હતા. મેં પૂછું શું થયું, પણ કે આમાં પેટ્રોલ નહીં જો ને. મારી પાસે 20 રૂપિયા જ છે અને પેટ્રોલ વાળો 50 રૂપિયા માંગતો છે. મારી પાસે પૈસા નથી ને ઘરે જવું શું કરવું છે. મેં કીધું કાંઈ વાંધો ને 30 રૂપિયા હું આપું પુરાઈ દો. એટલે મેં એને ઓલાને 30 રૂપિયા મેં કીધું 20 તારીખ રહેવા દે, 50 મેં આપી દીધા. કારણ કે મારે તો 15,000 આવ્યા હતા. હવે મારો 15,000 પગાર નહોતો અને 15,000 પ્રોગ્રામમાં આવ્યા હતા. તો 2-2.5 કલાક બોલ્યો ને અને એ પ્રોગ્રામ ગયો એટલો સરસ. 1.5 કલાક તો ફોટા પાડવાનો હોય. શું વાત કરો છો, લાઈન લાગી. મેં કીધું ભાઈ આપણે તો સેલિબ્રિટી બની ગયા હોય ને. એ તો મેં કીધું હાલે 50 રૂપિયા જા, તમારો ભગવાન સારું કરશે. મેં કીધું એ તો ભાઈ તમારા આશીર્વાદ છે. એ પુરાવીને ગયો છોકરો. તો મેં કીધું 20 રૂપિયા કે મારે 20 રૂપિયા હોય ને તો વચ્ચે બીડી પીતો થઈ. તો મેં કીધું કાંઈ નહીં તું તો જા ચા પાણી પીજે જા. તો ઈ ગયો અને અમે 1000 નું પેટ્રોલ નાખીને અમે નીકળ્યા ફતેપુરા થી લુણાવાડા જાવ. લુણાવાડામાં સીએનજી પંપ રાતના 2:30 વાગ્યા હતા. મારી હારે રમેશભાઈ ગોંડલિયા ડ્રાઈવર, રમેશભાઈ મંજીરા વાળા, એ મારું ગાડી ચલાવતા. બરાબર. રમેશભાઈ એટલે તમારા પ્રોગ્રામમાં એ ડ્રાઈવર તરીકે જ અત્યારે આવ્યા હતા કે મંજીરા વગાડવા? ડાયરામાં મંજીરા વગાડે છે પણ મારી સાથે એ જે ગાડી ચલાવવા માટે તમને એક સપોર્ટર રહે સારથી તરીકે. એટલે રમેશભાઈ મારી સાથે હતા અને હું રમેશભાઈ બે પ્રોગ્રામ કરીને આવતા હતા ફતેપુરાથી. અને બરાબર વચ્ચે ગાડી પડી બંધ. એટલે રમેશભાઈ મને કીધું, મને કે સીએનજી પૂરું થઈ ગયું. તો કાંઈ નહીં પેટ્રોલ ઉપર લઈ લ્યો. ફંટી ગાડી લાલ કલર ની. અને ઈ પછી મંજીરા વાળા ભાઈ ની જ ગાડી હતી. જીતુભાઈ પટણી મંજીરા વાળા છે એમની જ ગાડી હતી. હવે પછી અમે રાતે જીતુભાઈ ને ફોન કર્યો. જીતુભાઈ ક્યાંક પ્રોગ્રામ હતા એટલે જાગતા હોય એટલે એને ફોન ઉપાડ્યો. શું થયું બોલો ને? મેં તો તમારી ગાડી મેં કીધું બંધ પડી ગઈ. મને કે કેમ? મેં કીધું આમાં સીએનજી પૂરું થઈ ગયું. મને કે પેટ્રોલ માં લઈ લ્યો. પણ મેં તો પેટ્રોલ માં નથી હાલતી. મને ખ્યાલ ઈ ખબર નથી મને. એને ખ્યાલ નહીં. હું આ ગાડી જે નથી હાંકતો, હું તો ઓછી હાંકું, પડી એટલે તમને આપી. પણ કે મને ખબર નથી, મારા ગેરેજ વાળાને તમે પૂછી લ્યો હાલે છે કે નહીં. એટલે એના ગેરેજ વાળાને મેં રાત્રે ફોન કર્યો. ત્યાંથી રાતના કેટલો સમય થયો? 2:30-3 વાગે રાત્રે. અને ભાઈ ભેકાર જંગલ, કોઈ નંબળે. હજી જંગલ તો હજી છે જ ને. પછી ત્યાંથી ફોન કર્યો, ગેરેજ વાળા ભાઈ ઉપાડ્યો. કે બોલો શું થયું? ભાઈ કીધું એ પેટ્રોલ માં નહીં હાલે, એમાં જૂનું પેટ્રોલ પડ્યું હોય ને અંદર, એટલે એ પેટ્રોલ માં નહીં હાલે. કે કારણ કે 2 પેટ્રોલ ભેગા થાય ને એટલે કે પેટ્રોલ ખરાબ થઈ ગયું. ટૂંકમાં ટેકનિકલી ઇશ્યુ કંઈક થઈ ગયો એટલે એ નહીં થાય કે તમારા સીએનજી માં હાલે ધક્કા હોય છે કે બાકી પેટ્રોલ માં નહીં હાલે. અમે બધી એને કીધી, બધી ટ્રાય કરી, પ્રયત્ન બધા કરી લીધા. અમે નોઝર થી પેટ્રોલ ખેંચવું કાઢ્યું ઘણું કર્યું. બરાબર. નહીં 3.5 થઈ ગયા. પછી એક તરસ લાગી હતી, ઝૂંપડું દેખાણું અમને, લાઈટ બળતી હતી અંદર. ત્યાં જઈને કેટલા અવાજ મેં એક દાદા ઉઠીને આવ્યા, શું છે? મેં કીધું પાણી આપો ને. તો બિચારા માટલામાં પાણી દીધું. મને કે ઘરે રહ્યા જાવ, ઘરે અહીંયા જાનવર આવતા હોય પાણી રાખે. આ તો જંગલ વિસ્તાર છે કે અમે લોકો જો જાળીઓ કરીને ઉઠેલા છીએ. બરાબર. મેં કીધું હાલો આ તો પ્રોબ્લેમ વાળો. હવે મેં તો માતાજી જે કરે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, એટલા લોકો હસાવ્યા છે. હું પહોંચાડી દે ને ટાઈમે. મારી પાસે હું કે ઓલી છાલ હતી બ્લેક કલર ની. તો એમાં શું થયું કે અમે વિચાર એવો કર્યો કે મળી જાય ને ગાડી તો છાલ બાંધીને આપણે લુણાવાડા સુધી પહોંચી જાય સીએનજી સુધી. તો એક જે આમાં આવે હાથ ઊંચો કરી કોઈ ઉભી જ ન રાખે, કારણ કે જંગલ વિસ્તાર કોઈ ઉભી જ ન રાખે. એમાં બરાબર અમે ભગવાન યાદ કરતા હતા, ભગવાન કોક મોકલે. એમાં 2 છોકરા જે પેટ્રોલ પંપે મેં જેને હેલ્પ કરીને એવા જ 2 છોકરા પિયાગો ટેમ્પો લઈને આવ્યા. એ વાત સેમ. અને એને સીધી ઉભી જ રાખી દીધી. ડાયરેક્ટ તમારે હાથ ઊંચો રાખવો ન પડ્યો. નહીં એમને ઉભી રાખી. બોલો શું થયું? એટલે ઘડીક વાર તમે જોઈ રહ્યા કે કોઈ ઓલા નથી ને કે આ જંગલ વિસ્તાર, આમાં તો બધું ધ્યાન રાખવું પડે આપણે. તો એવું કઈ હતું નહીં. એટલે એને આવ્યો શું થયું? મેં કીધું આ ગાડી બંધ પડી ગઈ. અરે શું મુંજાઈ ગયા તમે લોકો, ચાલો એમ કહીને એને અમારું મને કે ભાઈ બાંધવાનું છે. મેં કીધું આ છે ને દુપટ્ટો આપ્યો, બાંધ્યો. જરાક આગળ ગયો દુપટ્ટો ફાટી ગયો. અરે બાપરે. પછી શું કરું? તો રમેશભાઈ પાસે એક શાલ હતી, રમેશભાઈ રાખી ખંભે. તો રમેશભાઈ ઈ કલાકાર જ છે એટલે એને ખંભે હોય ને એ રાખે, એને આપી.
એ બાંધી તો એ તૂટી ગયું. હા પછી એને શું કર્યું, એક નાનું એવું આગળ ગયા ને ઝૂંપડે ઓલો ડીશ નો વાયર આવે ને આપણો હા હા કેબલ બ્લેક કલર નો બ્લેક કેબલ, કેબલ હા એ કેબલ એને છોડ્યો બિચારા ટેમ્પા વાળા. અચ્છા ટેમ્પો વાળાએ છોડ્યો. હા એને છોડીને બેન બાંધી અને કીધું કે મને કે આ તો વાયર આમ પકડી રાખો છે કે હા જોટો ન લાગવો જોઈએ, જોટો લાગશે ને તૂટી જાય. બરાબર હું બેઠો, રમેશભાઈ ગાડીમાં બેઠા, એમ ધીમે 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 કરતા લુણાવાળા સીએનજી પૂગ્યા ને અમે સવારના 5 વાગ્યા. હા 5 વાગે અમે લુણાવાળા સીએનજી પૂગ્યા. એ ભાઈ ઉભા રહ્યા, અમે સીએનજી પૂરી લીધું, ગાડી ચાલુ થઈ ગઈ. પછી 2 છોકરા ઉભા થઈ ગયા, હવે અમે જઈએ. મેં કીધું એમને પૈસા કેટલા દેવાના? અરે તમારે જે દેવું હોય આપી દો. હું કઈ નહીં, હું તો અમથાય આવવાનો જ હતો કે તમે બોલો. તો રમેશભાઈ મને કે 500 રૂપિયા આપી દો. મેં દાલ લ્યો 500 રૂપિયા આપી દીધા. અમે આવી ગયા. પછી મેં એ ગાડીમાં પેટ્રોલ નાખ્યું હતું. જોજો એ મને કેટલી મોંઘી પડી. એમાંથી મેં પેટ્રોલ કાઢીને મને ભાઈ કીધું, જીતુભાઈ તમે પેટ્રોલ કાઢી લ્યો. અમે કેન ભરીને મારા 2 વ્હીલમાં નાખ્યું. મારા 2 વ્હીલનું એન્જિન છોટી ગયું. 3000 નો ખર્ચો એમાંથી. ટૂંકમાં એ ગાડી તમને બહુ મોંઘી પડી ગઈ. મારા 15000 તો વહી ગયા. જે પુરસ્કાર આવ્યો તો એમાં કઈ વધ્યું નહીં. ઘરે આવ્યો ને એ બધું એ ડ્રાઈવર ને આપવાના, રસ્તામાં જમવાના, બધું એમાં વાઇન્ડ અપ થઈ ગયું. પુરાવાના, પેટ્રોલ ના, ગાડી વાળાને આપ્યા, બધું આપ્યું ને ઘરે આવ્યો કઈ વધ્યું નહીં. બરાબર છે. એટલે આવા પ્રોગ્રામ ના ક્યારેક અનુભવ થઈ જતા હાલ્યા રાખે. ટૂંકમાં તમે જે આ કિસ્સો કીધો કે ભાઈ 2 છોકરાને તમે જે 50 રૂપિયા આપ્યા હતા પેટ્રોલ પુરાવા માટે, અને એ સમય પછી તમારી જે જર્ની પાછી શરૂઆત થઈ અને તમે જે ટૂંકમાં ઘણા જંગલમાં ટૂંકમાં હતા, ટૂંકમાં ડર તો હશે ને, કેમ કે પહેલેથી તમને ડરાવેલા તો એટલા બધા હતા કે ભાઈ આ બહુ મોટું જંગલ છે ને અહીં નીકળવાનો ત્રાસ છે. અમે લોકો તો રાતે નીકળતા જ નથી. અચ્છા બરાબર, અમે નીકળતા જ નથી ને તમારે જવું પડે એવું જરૂરી હતું. અને બહુ ઇમરજન્સી હોય ને તો જ અમે જઈએ, બાકી અમે બહાર નીકળતા જ નહીં. તો તમને જયારે પેલા 2 ટેમ્પા વાળા છોકરા મળ્યા તો તમને આમ ક્યારે એમાં એ સમયે કઈ એવો વિચાર આવ્યો હતો કે ભાઈ ખરેખર આ કોઈ ભગવાનની કૃપા હોય કે કદાચ એના સ્વરૂપમાં ભગવાન આવી ગયા હોય એવું બની શકે તમને? મેં રમેશભાઈ તરત જ વાત કરી. રમેશભાઈ કીધું કે આપણે ઓલા મદદ કરી એવા જ છે કે નહીં બે કે ભગવાન બહુ દયાળુ છે. અમારો સિયારામ કે છે ને ગમે ત્યાંથી મોકલે છે. અને અમને બે શ્રદ્ધા હતી, કારણ કે અમે 2 ડાયરા ક્ષેત્રના મંજીરા વગાડે અને હું હાસ્ય કલાકાર. અમને ભગવાન ઉપર વધારે અમને શ્રદ્ધા હતી. એટલે અમને એમ થયું કે ભાઈ વાંધો નહીં આવે અને કામ પાર પડી ગયું. અને કલાકારોને તમે જોવો તો મોસ્ટલી કલાકારોને ઈશ્વરની કૃપા હોય છે, બધા ઉપર હોય છે, પણ કલાકારો ઉપર વિશેષ હોય, કારણ કે અમે લોકોને આનંદ કરાવવા માટે ગયા હોય. બરાબર છે. એટલે આપણો હાલ્યા રાખે ગાડો, વાંધો નથી આવતો. તો અત્યારે નવસાદ કોટડિયા છે એ હાલમાં જે વિદેશોમાં પ્રોગ્રામ કરે છે કે અહીંયા પ્રોગ્રામ કરે છે, તો એક પ્રોગ્રામની અત્યારે હાલમાં શું ફી હશે? આમાં ફીમાં તો એવું હોય કે વિદેશની અંદર ત્યાં જઈ ત્યાં અલગ હોય. અચ્છા. જોકે ગુજરાતી લોકો ખૂબ પૈસા આપે છે, કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપે છે. ફી કરતા લોકો સાંભળવા આવે છે અત્યારે કલાકારો. ફી તો આપે જ છે, ભરપૂર આપે છે, જે માંગી આપે છે. અત્યારે લાખોમાં ચાર્જ માંગી તો આપે છે, એવું નથી આપતા. જે અમારો પુરસ્કાર વિદેશમાં આપે છે એ ઉપરાંત તે વિદેશની અંદર ટીપી આપી જાય, અહીંયા ટીપ આપી જાય. વિદેશમાં તો પર્સનલી તમારે ખીચામાં નાખી જાય. એ લોકોને મજા આવી હોય ને તો એક બેન તો મને આવીને કહેતા હતા, મને કે મારા લગ્નના 49 વર્ષ થયા છે કે હું પહેલી વાર કે એટલી બધી દાંત કાઢ્યા નહીં. ટૂંકમાં એના મેરેજ સમય પછીની વાત કરતા હશે. મને કે મારું મોઢું દુખવા માંડ્યું. મેં તો પહેલી વાર તમે દાંત કાઢ્યા ને એટલે દુખશે. પ્રેક્ટિસ ન હોય ને, પ્રેક્ટિસ ન હોય. અને અમુક અમારા કાર્યક્રમમાં એવાય આવે છે કે જે હાવ હોગ્યા મોઢા લઈને જ બેઠા હોય, એને કાંઈ પ્રોગ્રામ લેવા દેવા ન હોય, એમને બેઠા હોય. એટલે ઈ નૌશાદભાઈ ખરેખર આમાં એક નેચર હોય કે પછી એનામાં એ ટૂંકમાં એવું હોય કે ટૂંકમાં શું કહેવાય કેમિકલ હોય જ નહીં? એમાં સર્કિટ ફિટ ન થાય. હાસ્યની સર્કિટ અમુકમાં જ ફિટ થઈ, અમુકમાં ન હોય. એ તમે જો હાવ ગંભીર જ હોય તો એમ કે સમજે, તમે જોક્સ કરો તો એ અમારે એક કાર્યક્રમમાં એક જણો બંદૂક લઈને આટા મારતો, આમથી આમ જાય આમથી આમ. મેં કીધું ભાઈ બંદૂક તો મૂકી ગયો તમે. અરે મને કે તું બોલ્યા રાખ ને, તને કઈ નહીં કરવું. તને બોલાવ્યો ને કાળિયા તે હું કાળો હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, કોઈ છે માથા ભાઈ જાય. પાછા ઓડિયન્સ માંથી કોઈ કઈ બોલે નહીં, દાંત કાઢે. અને આ બંદૂક લઈને આટા મારે. પણ મેં કીધું ભાઈ બંદૂક મૂકી દો, મારે મને ડર લાગે જોક્સ કરવા કે નહીં બોલવાનું. મને કે તું બોલ્યા રાખ, તને કઈ નહીં કરવું, એને ગોતું તને લઈ એવું કોણ? અચ્છા, એની શોધમાં હતા કે તમને કોણ લેવું છે, કોણ ક્યાંય લઈ હોય છે. બરાબર. અને અમુક જગ્યાએ અમુક લોકો બહુ ઓશીલા હોય, તમને સામેથી પ્રોત્સાહિત કરતા, બહુ દાંત કરતા હોય. અમુક ઓડિયન્સ બહુ સારું હોય, અમુક જગ્યાએ ઓડિયન્સ થોડુંક બોલવું, એ આપણને ખબર પડી જાય કે ઓડિયન્સમાં આ વસ્તુ નથી હાલતી, ક્યાં હું બોલવું ને એની ખબર પડી જાય ને તો વાંધો ન આવે. અમુક જગ્યાએ અમુક જોક્સ હાલે, અમુક જગ્યાએ અમુક નો હાલે. હાવ તળપદી ભાષા વિદેશમાં નથી હાલતી, કારણ કે એ લોકો સમજતા નથી. તમે ત્યાં જઈને એમ કહો કે ઠીકરું, તો ઠીકરામી નો ખબર પડે. બરાબર છે. તમે એમ કહો ફલાણું ઢીકડું, આ વંડીએ સડી ગયો, એ એમાં ન સમજે. એને ન્યા શુદ્ધ એની ભાષા, ભલે ગુજરાતી સમજે પણ શુદ્ધ ભાષામાં. એ લોકો અમુક ભાષા હેઠો બેસી જાય એમાં ન સમજે. આપણે કે નીચે બેસી જાય તો સમજે, હેઠો બે તો એ ઉભો રહે. શું કે છે વિચારે પેલા તો કે બે ક્યાં બેસી જવા? આપણે કે હેઠો એટલે હું, આપણે કે નીચે બેસી જાય તો એ સમજે. એટલે એમ અમુક વિદેશમાં ગુજરાતીઓ ભરપૂર આવે સાંભળવા, પ્રોગ્રામ ભરપૂર થાય છે. અહીંયા તે હાસ્ય કલાકારો હોય કે તમામ કલાકારોના ભરપૂર પ્રોગ્રામ થાય અને હારો ચાર્જ આપે છે.
પેલા જે 200 ને 500 ને 1000 થી બધાની શરૂઆત એવી રીતના જ થઈ હોય. બરાબર. પછી ધીમે ધીમે તમારો ચાર્જ વધે, પછી 50,000 આપે, કોઈ 75,000 આપે, કોઈ લાખ આપે, કોઈ 1.5 લાખ આપે. બરાબર છે. કલાનું કઈ મૂલ્ય હોતું નથી, પણ એક તમને પ્રોત્સાહિત કરે. બરાબર. ટૂંકમાં એમાં એકાદો એવો હશે ને કે જે તમારો મેક્સિમમ ચાર્જ, તમને પણ કદાચ એવું લાગતું હશે કે આ તો ખરેખર બહુ ગજબ છે, તો એવો એકાદો કોઈ મોટો પ્રોગ્રામ કે તેમાં વધારે સારી ફી તમને મળી હોય? એવા તો મેં ઘણા કાર્યક્રમો કર્યા છે કે જેમાં રિપીટ પ્રોગ્રામો મળ્યા છે અને ધાર્યા કરતા વધારે ફી આપી છે. પણ કોરોના પહેલાનો એક તમને કાર્યક્રમ કહો, આફ્રિકામાં મોમ્બાસામાં સુનિલભાઈ શાહ કરીને છે. ઈ મારા વિડીયો યુટ્યુબમાં જોતા હતા કોરોના પહેલા, 2017. હા, એ ત્યાં એમની મોટી કંપની છે, ઈમોઝાક એવું કંઈક નામ છે. એમાં 5,000 થી વધારે માણસો કામ કરે છે અને સુનિલભાઈ શાહ એમનું નામ છે. ઈ સુનિલભાઈ શાહે મારા વિડીયો જોતા હતા. એમના વડોદરામાં કોઈ ફોટોગ્રાફર મિત્ર છે, પ્રજ્ઞેશભાઈ. એને પ્રજ્ઞેશભાઈને કીધું કે ભાઈ આ કલાકારને મારે લાવવા છે. એટલે પ્રજ્ઞેશભાઈ મારો નંબર ગોતીને મને ફોન કર્યો. પ્રજ્ઞેશભાઈ મને સુરત મળવા આવ્યા મારા ઘરે. મને કે તમને મોમ્બાસા લઈ જાવ, તમારી ફી કેટલી? એટલે મેં કીધું મને 1.5 લાખ રૂપિયા આપે છે, બરાબર, વિદેશમાં. મને કે કાંઈ વાંધો નહીં, તમને 1.5 લાખ રૂપિયા મળી જશે અને આ તારીખે જવાનું, આપણો એક કાર્યક્રમ છે. એટલે મેં તો વાંધો નહીં, અમને ટિકિટ આવી ગઈ, વિઝા આવી ગઈ, અને મને પૈસા આપી દીધા હતા પેલા જ કે તમારો પુરસ્કાર. અમે અહીંથી મુંબઈથી પ્રોગ્રામમાં ગયા. હવે અમારી બેગું આવેલી નહીં, અમારી બેગું મુંબઈ પડી રહી, ત્યાં આવી નહીં મોમ્બાસા. અને તે દિવસ નહીં, બીજા દિવસે અમારો કાર્યક્રમ. એટલે હવે અમારા સામાન તો બધો ત્યાં પહેરા કપડા હતા અમે. એટલે સુનિલભાઈ એટલા સરળ માણસ, અમને મળ્યા, અમે એના ઘરે ગયા બંગલે, અમને જમાડ્યા, બધું કર્યું. પછી એમના ડોટર, એમની દીકરી અમારી સાથે આવી, અમને મોલમાંથી બધી વસ્તુઓ અપાઈ દીધી, બધી ખરીદી અમે કરી લીધી. એમનો પ્રોગ્રામમાં મને કે તમારે કપડાં જોઈએ તો લઈ લેજો, જે જોઈએ લઈ લ્યો બધું, તમારો સામાન નથી આવ્યો સમજીને તમે બધું લઈ લો. એને બધું ત્યાં બિલ ચૂકવી દીધું હસતા મોઢે. બાકી કાંઈ અમારે લાવવાનું હોય બધું, કપડાની અમારો એની મેટર નથી, પણ તોય બિચારા એ બધું એને સુનિલભાઈ કરી દીધું. પ્રોગ્રામ સરસ ગયો. પછી મેં તે 2 પ્રોગ્રામ એમને કરી દીધા. એક સંગીત સંધ્યામાં મેં એક્સ્ટ્રા પ્રોગ્રામ કર્યો, એક બીજો પ્રોગ્રામ એમ કર્યો, એમ 2 પ્રોગ્રામ કરી દીધા. 8 દિવસ અમે ત્યાં ફર્યા, અમે આવતા રહ્યા, પ્રોગ્રામ પૂરા થઈ ગયા, વાત પતી ગઈ. એને પુરસ્કાર આપી દીધો અમને. અહીંયા આવ્યા પછી કોરોના આવ્યો, અને એ માણસને તમે સંબંધ રાખવાની, તમે જુઓ, તમે કલાકારોને કેટલા એ લોકો ચાહે છે. ઈ સુનિલભાઈ ને પોતાને ડાયાલિસિસ ઉપર હતા, એમને કિડની નો પ્રોબ્લેમ હતો. અત્યારે એમને શરીર છોડી દીધું છે, અત્યારે તો નથી આપણી વચ્ચે. પણ એ કોરોનાના સમયે મને સુનિલભાઈ નો મેસેજ આવ્યો, મને કે કેવું હાલે છે. મેં કીધું ભાઈ સાહેબ, અત્યારે તો પ્રોગ્રામ કોરોનામાં બધાનું બંધ છે, તો મને કે કાંઈ પૈસાની જરૂર હોય તો કહેજો. પણ મેં કોઈ પાસે હજી સુધી માંગ્યા નથી, કોઈ દિવસ કોઈને એમ નથી કીધું કે મને તમે આપો એમ. તો મને કે કાંઈ જરૂર હોય તો કહો. મેં કીધું સાહેબ કાંઈ, મને કે ના, છોકરાને ભણાવવા હું મોકલું છું. એને ખૂબ ખાસી મોટી રકમ કહેવાય મોકલી એને, અને મને નહીં, એને મુંબઈમાં એમના એક ડોક્ટર, એમના રિલેટિવ ડોક્ટર, બહુ મોટા ડોક્ટર છે, અરુણભાઈ કેવું કે ડોક્ટરનું નામ છે, એમણે એને મોકલ્યા. અને અરુણભાઈ મને મોકલ્યા પૈસા. બરાબર છે. અને હજી હું મારે ઘણી જગ્યાએ મારા કાર્યક્રમમાં યાદ કરું છું કે કોરોનાના સમયમાં મેં કોઈ હેલ્પ કરી હોય ને તો સુનિલભાઈ શાહ. અને એ સિવાય તે જઈને ઘણા કાંઈ ન હોય પ્રોગ્રામમાં, ઓનલાઈન પ્રોગ્રામ કરવાના, કાંઈ નહીં કરવાનું, ખાલી ઓનલાઈન આવી રીતના કેમેરાની સામે બોલવાનું. એ તમે કલાક બોલો, એ લોકો ઘરે બેસીને ઓનલાઈન ઝૂમ ઉપર સાંભળે, તોય અમારા ખાતામાં 25,000 રૂપિયા નાખી દેતા હતા. અમે એમ કહીએ કે અમને 5,000 કે 10,000 આપે છે ઓનલાઈન બોલવાના. ના, તમે રાખો, આ તમને નથી દેતા, ગુજરાતી ભાષાના કલાકારો દે. તમને કઈ કાલ થાય ને તો લોકો એમ કે જો ગુજરાતી કલાકાર હતો ને તો ભૂખ્યા મરી ગયો છે. 100%. એટલે ઈ ન થાય ને એટલા માટે અમે તમને પૈસા આપીએ. આવા ગુજરાતીના લોકો છે ટૂંકમાં એમ, અને ચાહકો છે ને, કેમ કે હવે એ પોતે અહીંથી જે ફોરેન કન્ટ્રીમાં રહેતા હોય તો એને ટૂંકમાં આપણા ધરતીનો એને કઈક હોવું જોઈએ ને, લગાવ છે. આપણી ભાષા લઈને નીકળેલો કલાકાર. અમે હમણાંની જ વાત કરું, હમણાં હું અમેરિકા ગયો, 32 મેં કાર્યક્રમ કર્યા સાહેબ. એમાં શિકાગોની અંદર મેં કાર્યક્રમ કર્યો. શિકાગોમાં જે કાર્યક્રમ કર્યો ને, રિપીટ કાર્યક્રમ થયો હતો. એ પહેલા અમે કાર્યક્રમ કર્યો હતો, એ લોકોએ બીજો અમારો કાર્યક્રમ રાખ્યો, એ લોકોએ ડિસેમ્બરમાં રાખ્યો હતો. તો અમે બીજો કાર્યક્રમ જયારે કરવા ગયા ને ત્યારે થોડાક હિન્દી ઓડિયન્સ હતું ત્યાં તો, કારણ કે બધી કન્ટ્રીમાંથી આવ્યા હોય તો થોડુંક હિન્દી ઓડિયન્સ એમાં હતું. એટલે મારી સાથે જે સાથી કલાકાર હતા એ હિન્દીમાં બોલતા હતા. એટલે હું જેવો સ્ટેજ ઉપર આવ્યો એટલે એ લોકોનો ડિમાન્ડ એવી હતી કે તમે હિન્દી બોલો. એટલે મેં હિન્દીમાં ચાલુ કર્યું. તો હું અડધી પોણી કલાક સુધી, જો કે મારું હિન્દી તો એટલું બધું હજડબમ હોય કે ઉપરથી ઘણું જાય, તો એ હજડબમ હિન્દી કહેવાય ને. એ ગુજરાતી હિન્દી બધું ભેગું કાઠિયાવાડી એ બધું ઠપકાર્યું મેં. અને મેં જયારે શરૂ કર્યું ને કલાક સુધી,
પછી અમારો ઇન્ટરવેલ હતો, ઇન્ટરવેલ પછી પાછો કાર્યક્રમ હતો. તો ઇન્ટરવેલ ની અંદર મને 50 જણા આવીને કહી ગયા મને કે તમને આ હાટું નથી બોલાવ્યા, તમે તમારી ભાષા બોલો, અમારે ગુજરાતી સાંભળવું છે, અમારે આ નથી સાંભળવું, રોજ સાંભળી હિન્દી, તમે હું કામ હિન્દીમાં બોલો છો? ઈ જે અને 20-25 જણા જે કહેતું તેને કહી દીધું ભાઈ નહીં બોલે હિન્દીમાં, ગુજરાતીમાં જ વાત થશે, બોલાવ્યા છે. બરાબર, અમને ગુજરાતી સાંભળવું, બાકી હિન્દી સાંભળો, હિન્દી કલાકારોની ક્યાં તાણ છે? બરાબર, અમે એને બોલાવવા હતી, અમને હું કામ બોલાવ્યા છે? અમારે ગુજરાતી કાઠિયાવાડી સાંભળવું છે, આની ભાષા સાંભળવી છે, એને તો વૈભવ છે ભાષાનો. કોણ જાણે શું નાખ્યું આમાં વાટીને, કવિઓએ કીધું છે ને, કોણ જાણે શું નાખ્યું આમાં વાટીને, નકર આમ જ ખેંચે નહીં, આ માટી જ માટી, આ માટીનું ખેંચાણ છે એટલે કે એને બોલાવ્યા છે, બાકી તો આ બધું તો અડગ હાલે છે. નકર તો કે એટલો બધો ચાર્જ આપી ફ્લાઇટ ટિકિટ બોલાવવાની શું જરૂર છે? બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે અમે ક્યાંક હિન્દી બોલીએ છીએ ને, કે ક્યાંક હિન્દીમાં વાત કરીને તો એમને એમ કે ના તમે ગુજરાતી, ટૂંકમાં જે આપણી ભાષા છે એનો ટૂંકમાં લગાવ એટલો છે ને, પ્રભાવ એટલો જબરદસ્ત છે. વિદેશમાં તો અમે જઈને ખાલી બેહીને 15 જણા 10 જણા એના ઘરના બેઠા હોય અમે વાત કરીને તો તરત એમ કે જો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. આપણે ખાલી ચર્ચા જ કરતા હોય તો એ લોકોને દાંત આવે. હું કામ? એ લોકોને એમ થાય કે આ જોક્સ જ કરે. આપણે ત્યાં જઈને ખાલી વાત કરીને તો એ લોકોને હું ત્યાં આફ્રિકા ગયો ને પહેલી વાર, તો મને હોટલમાં ઉતારો આપેલો એ લોકોએ. તો ઓલો કાર્યો હોય ને ત્યાં ડોરબેલ વગાડે, એ ડોરબેલ વગાડે એટલે આપણે દરવાજો ખોલી એટલે એ બોલે જાંબો બોંદિયા, એટલે મેં કીધું નવસાદ કોટડિયા. તો એ બિચારો વયો ગયો. બીજે દિવસે પાછો આવ્યો, ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો સવારમાં ખોલ્યો, ચા લઈને આવે એટલે મને કે જાંબો બોંદિયા, મેં કીધું નવસાદ કોટડિયા. આવું 9 દી સુધી આવી. 10મા દિવસે એક ભાઈ એવા મને કે તારું નામ નથી પૂછતો, તો મને કે તને ગુડ મોર્નિંગ કે છે, અહીંની ભાષામાં ગુડ મોર્નિંગ કે છે તને. બરાબર. એને શું કહેવાય પાછું બોલો? જાંબો બોંદિયા. જાંબો બોંદિયા. હા, મેં કીધું એવું જાંબો બોંદિયા એવું બોલે. મને કે અહીંની ભાષામાં ગુડ મોર્નિંગ કહેવાય. બરાબર. હવે મને આવડી ગયું છે, કાલનો દિવસ છે બાકી. 10મા દિવસે સવારે જેવો કાઢી ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પેલી ફૂક મેં મારી, મેં જાંબો બોંદિયા, મને નવસાદ ખોતરિયા. બધું થઈ ગયું. ટૂંકમાં એનું બધું હોઈ ગયું ધ્યાન. એને એમ થઈ ગયું કે ભારતમાં નવસાદ ખોતરિયા બોલતા છે. બરાબર. એટલે તમે વિદેશમાં જાઓ ને, વિદેશના જે ગુજરાતીઓ જે પ્રગતિ હારી કરી છે, અને એ લોકો એટલા બિચારા પોરહિલા એવા છે કે તમારો કાર્યક્રમ રાખ્યો હોય એટલે આખો દિવસ તો રજા રાખી દે, એની તૈયારી બધું તમને હાચવણી એવી બધું રાખતા સોંપતા એવી કરે, અને એ એમ પ્રાઉડ ફીલ કરે કે અમારો કલાકાર છે, અમારો ગુજરાતી છે. હા, 100%. અને આ લાવો પાછો અમુક સમય જ મળતો હોય નૌશાદભાઈ, વર્ષે 2 વર્ષે કલાકાર આવતું હોય. હવે તો જો કે કલાકારો બહુ વિદેશ જાય છે, પેલા એટલા બધા નહોતા જતા. હું પહેલી વાર જયારે આફ્રિકા ગયો ને સાહેબ, ત્યારે હું ત્યાં 10 દિવસ રોકાણો ને, ત્યારે હવે તો ઘણા કલાકારો આફ્રિકા જાય. હું પહેલી વાર ગયો ને ત્યારે એ લોકો મને કહેતા હતા કે તમારો ફર્સ્ટ પ્રોગ્રામ અમે રાખ્યો છે, હજી સુધી અમે કોઈ કર્યો નથી. કોઈનો નથી કર્યો. એટલે આવું એ લોકોને મજા આવે સાંભળવાની. તો નૌશાદભાઈ જે છે પોતે ઓલમોસ્ટ વિદેશોના તો કલાકારોમાં પ્રોગ્રામ કર્યા છે, પણ તમે એવા કેવા કલાકારો જે મોટા મોટી હસ્તીઓ છે જેમાં સારા એવા ટૂંકમાં બધા ઓળખતા હોય, તો એવા કયા કલાકારો કે તેમની સાથે તમે મળ્યા છો અથવા તો પ્રોગ્રામ કર્યા છે? મોસ્ટલી મેં ઘણા કલાકારોને જે આપણા ગુજરાતનું નામ જેમને રોશન કર્યું છે, બધા કલાકારો એની એક જ ભાવના હોય કે આપણે ગુજરાતી ભાષા અને નામ રોશન થાય, ગુજરાતી ભાષા આગળ વધે. એ પ્રયત્નથી કલાકાર કોઈ નાનો મોટો હોતો નથી. બરાબર છે. પુરસ્કાર નાનો મોટો હોય, કવર નાના મોટા હોય. કોકનું નાનું કવર હોય, કોકનું મોટું કલર હોય, કોકનું પાતળું હોય, કોકનું જાડું કવર હોય. કવર નાના મોટા હોય, બાકી કલાકાર બધા સરખા હોય. કલાકાર બધા હરખા હોય, કલા બધા હરખી હોય. પ્રેઝન્ટેશનમાં ફરક હોય, આનું પ્રેઝન્ટેશન સારું, આનું પ્રેઝન્ટેશન વીક. હું જે જોક્સ બોલું એ કદાચ બીજો કલાકાર એની રીતના અલગથી બોલે, એનું પ્રેઝન્ટેશન અલગ હોય, મારું અલગ હોય, એમનો સંઘર્ષ અલગ હોય, મારો અલગ હોય, એમની નામના અલગ, એમણે એટલું વેઠવું હોય. બાકી પુરસ્કારમાં ફરક પડે, કોકના મોટા કવર હોય, કોકના નાના હોય. બાકી અને બધાય કલાકારોને આપણે મળવાની ભાવના બધાય હોય, કારણ કે માં સરસ્વતીના આરાધક છે. એટલે આપણે એમને મળીએ તો આપણને થોડીક નવી ઉર્જા મળે, નવી વાત મળે. એટલે મારી ઈચ્છા એવી હોય જયારે કોઈ કલાકારને મળવાનું થાય તો મને અંદરથી અંદરનો આનંદ હોય કે આજે આ કલાકારને મળવાનું છે, એટલે હું એને નવું એની પાસેથી શીખવા મળશે, જાણવા મળશે. દિલથી મળું, જાવ તો દિલથી મળું, એવું નહીં કે પછી આમને ઉપર સલું મળું તો જવું જ નહીં. બરાબર. મને ઘણી જગ્યાએ એમ કે ફલાણા આવ્યા પણ મને એમ લાગે કે આજ નથી જવું તો હું ના પડતો, જાવ તો દિલથી મળું. સમજાય? તો દિલથી વાત કરવાની, દિલથી મળવાનું, દિલથી બધી વાત સાંભળવાની, એને શ્રવણ કરવાની, એની બધું જે હોય સાંભળવાનું તો કરવાનું એમ. અને આપણને બધાય કલાકારો પ્રત્યે માન છે, આપણે બધા કલાકારો મહાન છે ને આપણે બધા એને મળીએ છીએ. બરાબર. તમે એક હાસ્ય કલાકાર છો, તો સાથે સાથે હાસ્ય કલાકારની સાથે બીજું કઈ તમારી પ્રવૃત્તિ ટૂંકમાં જેમ કે ભજન છે, સાહિત્ય છે, કે એવો તમને શોખ ખરો કે ખાલી તમારું ફોકસ એક જ છે કે ભાઈ હાસ્ય કલાકાર જ રીતે આપણે
અમારા હાસ્યની હારે છે ને હું ફિલોસોફીના કાર્યક્રમ કરું. અત્યારે પહેલા હું મોજનો મેળો કાર્યક્રમ કરતો, મારો વન મેન. હમણાં મેં કાર્યક્રમનું ટાઇટલ બદલ્યું છે, લાફ્ટર મેલા કર્યું છે. લાફ્ટર મેલા એનું ટાઇટલમાં નીચે છે જ કે કોમેડી અને ફિલોસોફીનો કાર્યક્રમ. એમાં 2.5 કલાકમાં કોમેડી અને ફિલોસોફી બે આવી જાય. ફિલોસોફી એટલે સાહિત્યની જ વાતો, એમાં મા બાપને લગતી વાત હોય, દીકરીને લગતી વાત હોય, પતિ પત્નીને લગતી વાત હોય, એકાદો મેસેજ એવો હોય કે જેમાંથી પરિવારમાં સુલેહ થાય એવું, એવી વાત કરવા માટે એને હાસ્ય અને ફિલોસોફીની વાતો કરી અમે. એટલે એ મારો કાર્યક્રમ એવો હોય છે, હાસ્ય અને ફિલોસોફીની વાતો. એ સિવાય બીજું કાંઈ હું કરતો નથી. હાસ્ય અને ફિલોસોફીની વાતો, નવા ટાઇટલ રેકોર્ડિંગ કરવાના અને બાકીના સમયે ક્યાંક નવું વાંચવાનું. કોઈને સારા શ્રોતા હોય, કોઈ સારા વક્તા હોય, એલા સારા શ્રોતા બનવાનું, સારા વક્તાને સાંભળવાનું. બરાબર છે. સારા વક્તા તમે ત્યારે જ બની શકો. ઘણા કલાકારો એવું કે છે કે જ્યારે તમે સારા શ્રોતા હો ત્યારે. બરાબર. ઘણા એમ કે હું કોઈને સાંભળતો જ નથી. બરાબર. તો તમને કોઈ ન સાંભળે. તમારે પેલા કોકને સાંભળવા પડે. તો ત્યાંથી આવશે તો આ પાછું કોકને પીરસી આવશે. તમે વડીલ કલાકારો છે જે સારું બોલે છે, ભલે આપણીથી નાના હોય કે આપણી પછીના હોય કે પેલાના હોય, એવું નથી કે આપણી પછીનો છે તેની પાસે કાંઈ ન હોય. એની પાસે ક્યારેક ખજાનો હોય, કારણ કે આ તો માં સરસ્વતીની કૃપા છે. કોને હું આપી દે તો બહુ રત્ન વસુંધરા કહેવાય. આવું ક્યારેક તો હવે તમે વિચાર કરો, 14 વર્ષનો છોકરો કાલે સેન્ચુરી મારી ગયો, બરાબર. IPL ની અંદર 14 વર્ષની ઉંમરનો છોકરો સેન્ચુરી 100 રન મારી ગયો. તો આમાં તો બહુરત્ન વસુંધરા છે. ક્યારેક તમારથી જે હાવ જુનિયર હોય કલાકાર, એ ક્યારેક સારું કરી જતો હોય, એની પાસે સારી વાત હોય, બરાબર છે, એ ક્યારેક સારું બોલી જતો હોય, તો તમારે ઘણા એમ કે હું કોઈને સાંભળવું નહીં, મારે ટેવ જ નહીં કોઈને સાંભળવા, તો તમને કોઈ નહીં સાંભળે પછી. બરાબર છે. અને ટૂંકમાં સમય પ્રમાણે પરિવર્તન તો આવે જ ને, બધું નવું અપડેટ જનરેશન પ્રમાણે બધું થયા કરે. અને સાંભળવા જોઈએ, બધા કલાકારો સાંભળવા જોઈએ, આપણા નહીં, બધામાંથી શીખવા મળે. આખા વિશ્વના કલાકારોને સાંભળવા જોઈએ. તમને ભાષા સમજાવવી જોઈએ, આની ભાષા આપણને સમજાય, સાંભળો. તમને ગમે એ કલાકાર સારું બોલતો હોય એમાંથી તમને જાણવા મળે, અને સારું લાગતું હોય તો બોલે, એમાં કઈ વાંધો નથી. મને તો ઘણા કલાકારો બોલતા હોય, સારો જોક્સ લાગે તો પછી મારી રીતે રજૂ કરું. એ કલાકારોને બધા કલાકારો છે ને એને વંદન કરીને આપણે રજૂ કરી કે આ કલાકારની આપણને પ્રસાદી મળી. ભલે આપણે એનું નામ ન લેતા હોય, પણ આપણને ઈશ્વરને તો ખબર હોય કે આ કલાકારનું છે, બરાબર. કલાકારોનું નામ એમાં કઈ જોક્સમાં હોય નહીં, પણ આપણે લાગે કે આ કલાકારનો આ જોક્સ આપણને ગમ્યો, એમને રજૂ કર્યો તો બહુ સારો હતો, આપણે આપણી રીતે રજૂ કરીએ. બરાબર છે. નૌશાદભાઈ, તમને કદાચ એવો મોકો મળે તો તમારી ઈચ્છા ખરી કે ભાઈ, જે અત્યારે આમ જોઈએ તો ભારતનો નહીં, આમ તો જોઈએ તો ઘણા બધા ઓલા કન્ટ્રીની અંદર પણ ફેમસ છે કે જેવો કે ટીવી ઉપર શો ચાલે છે, ધ કપિલ શર્મા શો, તો એમાં કદાચ તમને મોકો મળ્યો હોય તો, અથવા તમારી જવાની ઈચ્છા ખરી એમાં? કપિલ શર્મા શો હું જોઉં છું ઘણી વખત. આપણે વંદન છે, આપણે ભારત દેશનું નામ રોશન કર્યું છે અને વિશ્વના લોકોને હસાવે છે. એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે, અને લોકો એ શો દ્વારા હસતા થયા છે. ઘણા લોકો જોઈને હસે છે, પણ મને ગર્વ છે કે આપણા ભારત દેશના કલાકાર છે, મા સરસ્વતીની ઉપર કૃપા છે. આપણી તો એમની સામે કાંઈ લાયકાત નથી, એવડા મોટા ટોપ લેવલના કલાકાર છે, આપણે તો હાવ નાના કલાકાર છે. પણ મને એવી કલાકાર, ગુજરાતી કલાકાર તરીકે મારી ઈચ્છા એવી છે કે એ આપણા ગુજરાતી પ્રોગ્રામમાં આવવા જોઈએ. શું વાત છે. મારી કલ્પના એવી છે કે એ આપણા ગુજરાતી કલાકારોને સાંભળવા આવવા જોઈએ. એવી અંદરથી દિલની ભાવના કે એ આવીને આપણા ગુજરાતી કલાકારને સામે બેસી અને એ સાંભળે ને ત્યારે મને અંદરથી રાજીપો થાય કે નહીં, આપણે ગુજરાતી ભાષાને સાંભળવા માટે આવા કલાકારો આવે છે. બરાબર છે. તો નૌશાદભાઈ, તમે જે આપણે આગળ વાત કરી હતી, તો એમાંથી એક સાહિત્યની વાત થઈ જાય તો થોડા આપણા વ્યુઅર્સ પણ સાંભળી શકે, તમારી મજા લઈ શકે. ટૂંકમાં આટલો મોકો મળ્યો છે, સમય મળ્યો છે, તમે આટલો કિંમતી સમય કાઢ્યો છે. ફિલોસોફી અને સાહિત્યની વાતમાં શું છે કે આમ પ્રેરણા મળે ને, એને તમને કોકનામાંથી પ્રેરણા મળે એ વાત સાહિત્ય, કે એમાંથી ક્યાંક તમને સારું મળ્યું છે. ટૂંકમાં લોકોમાંથી નીકળતી વાત હોય એને લોક વાત કહેવાય ને. એમાં સાહિત્ય એ છે કે એના દ્વારા તમને જે કેવું હોય, ડાયરેક્ટ કેવું હોય, એ આમ વાત દ્વારા કહી દે, આમ ની નામ કરવાનું, સીધી લીટી એની વળાકમાંથી. એક કરોડપતિ શેઠ, અબજોપતિ શેઠ અને એકનો એક દીકરો. તો એકનો એક દીકરો એટલે શેઠને વિચાર આવ્યો કે અમુકને વિચાર હારા સમય આવવો જોઈએ. વિચાર અમુકને નથી આવતો, અમુકને વિચાર જ નથી હારા આવતા. અને આને 60 વર્ષે વિચાર આવ્યો કે મેં 60 વર્ષ સુધી પેઢી હકાવી, અત્યારે મારે કરોડો રૂપિયાની પેઢી છે, મારી અહીંયા 200 માણસો કામ કરે છે, આવી સરસ મજાની મારી ઓફિસ છે, તો એક કામ કરું, હવે આ મારો એકનો એક દીકરો છે એને આ બધું હોપી દઉં અને હું હવે ક્યાંક સેવાના કાર્યોમાં લાગી જાઉં. આવો વિચાર એમને આવ્યો, એ સારું કહેવાય. આવ્યો ક્યાંક એના પેઢીઓના પૂર્ણ છે કે આવો વિચાર આવ્યો. ટૂંકમાં આટલા સમય વિચાર આવતો જ નથી, પાવલી ખર્ચવાનો વિચાર ઘણા નથી આવતો. ટૂંકમાં ઓલું કહેવાય ને કે લોખંડ પીળું કાટ લાગી જાય, કાટ લાગી જાય, બાકી આવે નહીં વિચાર. એમાં આવો વિચાર આવ્યો ને એને છોકરાને હોપી દીધું ને એ લાગી ગયા સમાજ સેવા. 6 મહિના પછી એક દી એને મૂકી દીધું હાવ ધંધો. 6 મહિના પછી ઓફિસની પાસેથી નીકળ્યા અને વિચાર આવ્યો કે લાઈને જરાક મારા ફેક્ટરી જરાક આટો મારતો જાવ. છોકરો બરાબર સંચાલન તો કરે છે ને, આ બધું હેઠું નથી નાખે, બરાબર, કારણ કે દૂધ દોણામાં જવું જોઈએ, હેઠું જાય ખોટું ને, નકામું છે. તો
ગયા ઓફિસ ની અંદર, છઠ્ઠા માળે ઓફિસ ની અંદર બરાબર ગયા ને, કાચ ને આમ કે ઓફિસ આખીને આમ દરવાજો ખોલ્યો એટલે છોકરો આમ રિવોલ્વિંગ ચેર ઉપર આમ પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો આરામથી. હા. અને ગયા અંદર એટલે છોકરોએ તો પગ એમને જ રહેવા દીધા ટેબલમાં. અને ગયા એટલે એ વડીલ પાછળથી આવ્યા ને, બે ખંભા ઉપર હાથ મૂક્યા દીકરાના અને કીધું, બેટા આ દુનિયામાં સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? એટલે છોકરો કે પપ્પા હું. એટલે એના પપ્પાને એમ થયું કે આને જો અભિમાન આવી ગયું, 200 જણા એની નીચે કામ કરે છે ને આને બધું મેં બેઠું બેઠું આપી દીધું ને, આ મહેનત કર્યા વગર મળે ને એમાં પછી લાયકાત ન હોય. એટલે કે આને છે ને એટલો અભિમાન આવી ગયું. એટલે ફરી વાર એના પપ્પાએ પૂછ્યું કે બેટા હજી તને એક વાર પૂછું છું, આ દુનિયામાં સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? તો છોકરો કે પપ્પા હું. 2 વાર આવું કીધું ને એટલે એના પપ્પાને ખોટું લાગ્યું. એ ત્યાંથી હાલતા થયા ઓફિસના દરવાજે જઈ અને 3જી વાર પૂછ્યું, બેટા હજી 3જી વાર કહું છું, આ દુનિયામાં સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? છોકરો કે પપ્પા તમે. એટલે એને પપ્પાએ કીધું, બેટા હમણાં તો તું એમ કહેતો હતો કે હું છું અને ઘડીકમાં ફરી ગયો, હવે એમ કહો છો કે તમે એમ. એટલે છોકરાએ કીધું, પપ્પા જ્યારે હું એમ કહેતો હતો ને કે દુનિયામાં સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ હું છું, ત્યારે તમારા 2 હાથ છે ને મારા ખંભા ઉપર હતા. જે બાપના હાથ એના દીકરાના ખંભા ઉપર હોય ને એ દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ છે. કે એના મા બાપના હાથ એના દીકરાના ખંભા ઉપર છે. એમ બાપના હાથ જે દીકરાના ખંભા ઉપર હોય ને એને દુનિયાની અંદર પછી કોઈ જે મા બાપના હાથ પકડી લે એને કોઈને પગ પકડવાની જરૂર નથી. વાત બરાબર છે. ટૂંકમાં એ હરેક વસ્તુ કરી શકે ને એને લાગે કે ભાઈ છે મારી પાછળ, પીઠ પાછળ કોઈ છે. આ મા બાપનો પ્રેમ જ એવો છે. એક જણાને પૂછ્યું કે ભાઈ તમને કે 10 સ્ત્રી તમને પીરસવા આવે, તમને આંખે પાટા બાંધી દઈએ અમે, અને 10 સ્ત્રીઓ તમને પીરસવા આવે છે. એ 10 સ્ત્રી પીરસવા આવે એમાંથી તમારી માં છે એ કહી દેવાનું. તમે કહી દો, ઓલો કે આ કહી દો 1 મિનિટમાં કહી દો. એ કે કેવી રીતના તમે કહી દો? એ કે હું કહી દઉં, પણ એમ નહીં, હવે તમે મને કહો કે કેવી રીતના કહી દો. અને ત્યારે વ્યક્તિએ કીધું કે 10 સ્ત્રી મને પીરસવા આવે અને હું એમ કહું ને કે 1 રોટલી મૂકજો અને 2 રોટલી મારી થાળી મૂકી હોય ને એટલે સમજી જાવ કે આ મારી માં હોય. બરાબર. કારણ કે કવિએ કીધું છે કે માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જલધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશમાં અંબા આગળ હાલિયા. સાહેબ આ ધરતીથી કોઈ વિશાળ હોય ને તો આપણી માં છે, અને આપથી કોઈ ઊંચો હોય ને તો આપણો બાપ છે. આ બેને રાજી કરી દો ને 33 કોટી દેવતા રાજી થઈ જાય. સાહેબ જેના મા બાપ રાજી એની દુનિયામાં કોઈ ન બગાડી શકે બાજી. સાહેબ ઘણા લોકો બીજાની પ્રેરણા લેતા હોય કે ફલાણાએ આવું કર્યું, ઢીકરાએ આવું કર્યું, મોટિવેશન સ્પીચ એની વાંચતા હોય, સાંભળતા હોય, બધું કરતા હોય. તમારે કાંઈ સાંભળવા જરૂર નથી. તમારા બાપ દાદાનો તમે એનો ઇતિહાસ વાંચી લો ને એટલે તમને મોટું મોટિવેશન એમાંથી મળી રહે. તમારી મમ્મી, તમારા દાદા, તમારા દાદીમાં એને જે કાર્ય કર્યા ને એને ખાલી તમે સાંભળી લો ને, વાંચો નહીં, આખું દુનિયાનું મોટિવેશન એમાં આવી ગયું તમારી પાસે. દાદા એમ કે ને કે અમે વાડી આ કરતા એ સાંભળો ને એમાંથી જ મોટિવેશન મળે. અત્યારે 42-40 ડિગ્રી તડકો અત્યારે પડે એવું નથી, પેલા પડતો હતો. અને આપણા બાપ દાદા બધા બહાર કામ કરતા હતા, પણ એ લોકોના શરીર એવા હતા કે એને ગરમી લાગતી નહોતી, કારણ કે એવા શરીરને એવું વાતાવરણની અંદર ટ્રેન થઈ ગયા હતા, સેટ થઈ ગયા હતા, કેમ કે મહેનત એવી હતી બધી. અત્યારે તમે એસી ની બહાર નીકળો, બહુ ગરમી, પણ તઈ ક્યાં આવું કાંઈ હતું? તઈ એસી નહોતા, તઈ આપણે ક્યાંય ફરવાય ન જતા. અમને તો અત્યારે તો બધા ફરવા વયા જાય છે, કાશ્મીર વયા જાય, અને ક્યાં ઓલું કેવું બરફ બહુ પડે ત્યાં વયા જાય. બધી કેટલાય વિદેશોમાં, બધે સ્વિટરલેન્ડ ની બાજુ બરફ જ્યાં પડતો હોય ને ત્યાં બધા ફરવા વયા જાય વિદેશમાં. અત્યારે બધા સ્વિટરલેન્ડ ને ટૂંકમાં બધું કહેવાય છે. એક છોકરો હોય હાથ ખોટનો, બરાબર છે, એકનો 1 પીસ, અને એ 1 પીસ ને જરાકી ગરમી થાય ને કે ડેડી ગરમી થાય, ચાલો કાશ્મીર એ લઈ જાય. અને અમારા સમયમાં એમ કહેતા ને પપ્પા ગરમી થાય, હાલો ટકો કરાય, અમને ટકો કરાવી દેતા. એટલે ગરમી હળવું થઈ જાય, હળવું બધું ટકો કરી નાખે ને એટલે પછી એ થોબાક અમારો. અને અમારો અત્યારે જે તમે સ્વિમિંગ પુલમાં જાય ને બધા વોટર પાર્કમાં જાય છે, અમારો વોટર પાર્ક અવેડો હતો. અવેડો ગામડાની અંદર જે હોય, આ ભેહું જ્યાં પાતી હોય ને ત્યાં અવેડામાં અમારે ભેહું પીતી હોય ને અમે નાતા હોય, અને એ મજા નવસાદભાઈ અલગ જ હોય ને. અને અત્યારના જનરેશન તો આ બધી વસ્તુઓ ટૂંકમાં એક સમય વયો ગયો છે, બધો સમય વયો ગયો. અત્યારે તો સમય કેવો છે, વોટર પાર્કમાં જવાનું, બરાબર છે, બહાર બધું ખાવાનું. અમારે બાજરાનો રોટલો અત્યારે તો હવે બધું થઈ ગયું છે. હું જયારે નાનો હતો, મારા નાનપણ તમે તો જોયું જ હોય, અમે નાનપણમાં બધું આવું ખાતા, ભાઈ ભાખરી ને ગોળ ને અમે તલ ને ગોળ ને લઈને જતા. એવી રીતના દિવસો અમારા પસાર થયા ધીમે ધીમે. અત્યારે તો અત્યારના યુવાન પેઢીને તો બહુ સારું છે યાર. પેલાના સમયના જે કલાકારો છે એમાં જે સંઘર્ષ કર્યો છે, વડીલ કલાકારોનો તમે ક્યારેક ઇતિહાસ જુઓ તમે, એ વડીલ કલાકારોએ કેટલો સંઘર્ષ કર્યો સાહેબ. નહોતા યુટ્યુબ, નહોતી સીડીયુ,
નહોતી કાંઈ સીડી પ્લેયર, નહોતા ટીવી. એ સમયમાં ખાલી રેડિયો ઉપર એ લોકો પ્રોગ્રામ આપતા ને એ સિવાય પ્રોગ્રામ દેવા જવા માટે નહીં આવા રોડ, નહીં આવી ગાડીઓ, નહીં આવા કઈ પણ sound. વ્યવસ્થા નહીં. અને એ સમયમાં આવડા મોટા નામ હતા સાહેબ. એ અત્યારે લોકો એમને યાદ કરે એવા આપણા સિનિયર કલાકારો, વડીલ કલાકારો કે જેમના અત્યારે એવડા મોટા મોટા નામ છે, તો એ લોકોએ કેટલી આની અંદર એમ કહેવાય કે આહુતિ આપી છે, કેટલું એ લોકોએ એમ કહેવાય કે આમાં મહેનત કરેલી, સંઘર્ષ કર્યો છે અને ટૂંકમાં. અત્યારે તો કલાકાર બહાર પડ્યો હોય, કાલે સ્ટેજ ઉપર આવીને કોઈ કલાકાર બોલે, ગઈકાલની જ વાત કરું, કાલ રાતે પ્રોગ્રામમાં કોઈ કલાકાર સારું બોલ્યો હોય, બીજે દિવસે જો એ ટુકડો વાયરલ થાય તો વિશ્વના લોકો ઓળખતા થઈ જાય, ફલાણા ગામની અંદર આ કલાકાર સારું બોલે છે, એનો કોન્ટેક્ટ થઈ જાય, રાતોરાતી સ્ટાર બની જાય. 4 દી પછી તમે એને ફોન કરો એટલે એનો ફોન બીજો ઉપાડે ને પુરસ્કાર તમને એ વધારે. બરાબર, જે માણસ 4 દી પહેલા હાવ મફત આવ્યો હોય બોલવા, એ 4 દી પછી તમે એનો પુરસ્કાર પૂછો તો એ અનેક ગણો પુરસ્કાર કે સિનિયર કલાકારો કરતા વધારે એનો પુરસ્કાર થઈ જાય. એ આ માધ્યમ છે મોબાઈલ, ઇન્ટરનેટની સેવા. ઇન્ટરનેટ અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી. હું પ્રોગ્રામ કરતો થયો તો એ યુટ્યુબ ના માધ્યમથી કે યુટ્યુબ ના. બાકી તો પહેલાના સમયમાં તો ઓર્ગેનાઇઝર પાસે જાઓ ને એને તમે વાત કરો, એ તમને સાંભળે, 2-4 પ્રોગ્રામ મફત લઈ જાય, પછી એને સારું લાગે તો તમને પ્રોગ્રામમાં બોલાવે, નાનું મોટું કવર આપે. હવે એવું કાંઈ છે જ નહીં. હવે તો યુટ્યુબમાં તમારો વિડીયો જોવે, તરત તમારો નંબર ગોતે, ડાયરેક્ટ પાર્ટી તમને ફોન કરે, આ તારીખે મારે ઘરે લગ્ન છે, તમે ફ્રી છો, આ કેટલો પુરસ્કાર એટલો, આ વાંધો લખી લ્યો, તરત તારીખ લખાઈ જાય, તરત પ્રોગ્રામ ફિક્સ થઈ જાય. ટૂંકમાં અત્યારે પેલા કરતા અત્યારે બહુ સારી વસ્તુ છે, કેમ કે પ્લેટફોર્મ બહુ સારું છે, ડિજિટલ પ્લેટફોર્મ આવી ગયું છે, અત્યારે મોબાઈલની દુનિયા છે, ઇન્ટરનેટની દુનિયા છે. પણ પેલાના સમયમાં તમે જેમ વાત કરી કે બહુ બધા લોકો આહુતિ આપી દીધી હોય છે, કેટલું સંઘર્ષ થયું હોય છે. બહુ સાચી વાત છે. તો ખરેખર બહુ મજા આવી તમારી આગળથી, બહુ બધી વસ્તુઓ સાંભળી, સમજી. તમારા જોક્સ છે, અને જોક્સની વાત કરીએ તો ખરેખર અત્યારે હરેક વ્યક્તિને હાસ્યની જરૂર જ છે. તમે જેમ કીધું, હોગિયા મોઢા કરીને જે બેઠા હોય, તો કેમ કે હસવાથી ખરેખર આપણે કહેવાય છે હસે એનું ઘર વસે, તો એ સાચી હકીકત છે. પણ આજે તમે કીધું કે જે લોકોના ટૂંકમાં મનની અંદર ટૂંકમાં મોઢાની અંદર સ્મિત જ ના આવે, એનું કઈ ટૂંકમાં રીઝન એવું શું હોય કે ખરેખર કે એને ઉપરથી ભગવાને પેલો આમ ટૂંકમાં શું કહેવાય બક્ષિસ જ આપેલી હોય કે જા તું વિચારમાં જ હોય. એને શું છે, ટેન્શન જ અત્યારે એટલા બધા થઈ ગયા ને માણસના, એટલે માણસ દાંત નથી કાઢી શકતો ટેન્શનમાં. માણસને બધો વિચાર આવતા હોય, મારે ઓલાનું કામ બાકી છે, આ બાકી છે, આનો હપ્તો ભરવાનો બાકી છે, ઓલા ક્રેડિટ કાર્ડ ભરવાના છે, આ લોન ભરવાની છે, છોકરાનું આ કરવાનું છે, એ ક્રિકેટમાં ટ્રેનિંગ લેવા જાય ત્યાં ભરવાના છે, એ સામે જાય ત્યાં ભરવાના છે, છોકરી ત્યાં ગાડી લઈને એક્ટિવા લઈને જાય એના ભરવાના છે, મારી ઘરવાળી કસરત કરવા જાય એને ભરવાના છે. પેલા આવું કઈ હતું નહીં, માણસ ફ્રી હતું. બરાબર, અત્યારે માણસ દાંત કઢાવો ને પેલા એને તમારે ઇન્વોલ્વ કરવામાં અડધી કલાક થઈ જાય, એના આપણા ઇન્વોલ્વ કરવા માટે. ત્યારે બહારના વિચારમાં જ હાલતો હોય. એ અહીંયા તમે બેઠા ભાઈ ક્રેડિટ કાર્ડ નો હિસાબ કરતો હોય, 2 તારીખે ક્રેડિટ કાર્ડ ભર દો ને તો હારું 2000 દંડ આવશે, કાલ ભરી આવો ને તો સારું. એ વિચારમાં તમારો જોક્સમાં ધ્યાન ન હોય. બરાબર. એટલે આ જે માણસ અત્યારે છે, અત્યારે આ જે પરિસ્થિતિમાં ફરે છે ને એમાં માણસ દાંત નથી કાઢી શકતો. પછી બીજું આનું કોઈ રીઝન નથી. બસ આ જ છે. બહુ સરસ. તો મિત્રો, આજે ખરેખર જબરદસ્ત એવા હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા સાથે આપણે મુલાકાત કરી, ઘણી બધી એની રહસ્યમય વાતોને સાંભળી. ટૂંકમાં ખરેખર એમણે નાની ઉંમરથી જ મહેનત કરવાની ચાલુ કરી દીધી હતી, અને એક કલાકાર અત્યારે સારા એવા કલાકાર છે, છતાં એની એક એવી કામ જે ટૂંકમાં આપણે વિચારી પણ ન શકીએ, તો એવા ઘણા બધા નાના મોટા કામ કર્યા, પણ છતાં આજે સારા એવા કલાકાર બન્યા હોવા છતાં પણ એને પોતાને એવું અભિમાન નથી કે પોતાને એવું નથી કે ભાઈ મેં આવા નાના મોટા કામ હવે હું નથી કરતો. અને લાઈફની અંદર ઘણી બધી વસ્તુ આવતી હોય, પણ એક વસ્તુ હોય છે, સ્ટ્રગલ કર્યા પછીની જે જનરેશન ટૂંકમાં આવનારો જે સમય છે ને એને ટૂંકમાં મેન્ટેન રાખવો જરૂરી હોય છે. આજે વ્યક્તિ ઉપર તો આવી જ જાય છે, પણ એને એક સ્ટેબલ રીતે રાખવું ને ખબર જરૂરી હોય છે. તો આજે એવા નવસાદભાઈ કોટડિયાને આપણે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમારા એટલો કિંમતી સમય ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટને આપ્યો. તો મિત્રો, નવસાદભાઈ કોટડિયાની આઈડીને તમે ફોલો કરજો, એના જોક્સને સાંભળજો, અને ખરેખર બહુ જબરદસ્ત વ્યક્તિ છે, અને હાસ્ય ખરેખર જીવનની અંદર હોવું જરૂરી છે. જ્યાં સુધી તમે હસશો નહીં ત્યાં સુધી તમને મજા નહીં આવે. તમે જ્યારે પણ રિલેક્સ થવા માંગો છો તો કોઈ પણ વ્યક્તિના તમે ટૂંકમાં જોક્સને કે હવે બધી વાતોને તમે સાંભળી શકો છો. તો નવસાદભાઈનો ખૂબ ખૂબ આભાર, અને ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો. સારી જિંદગી જીવવામાં 1000 લોચા છે, પણ હસતે મોટી જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે, હસતા રહેવું. અને આ પોડકાસ્ટ ની અંદર ખરેખર તમને જે વસ્તુ સારી લાગી હોય, એમાં ઘણી બધી ચર્ચાઓ થઈ, એમાંથી એકાદો પોઈન્ટ 2 પોઈન્ટ તમને જે સારા લાગ્યા હોય ને, તો ખરેખર કોમેન્ટ ની અંદર લખજો. અને બીજું, આ રીલને એવા લોકો સુધી શેર કરો કે જેમ મારી જેમ કદાચ દુખી આત્મા હોઈ શકે, મોઢા ઉપર ક્યારે સ્મિત ના આવતી, તમારી એક શેર કોકની સ્મિત લાવી શકે, તો આવું એક કામ ચોક્કસથી કરજો, અને નીચે કોમેન્ટ ની અંદર જરૂર આપજો. પરણેલાને મોકલજો, પરણેલાને મોકલો ને, પરણેલાને હસાવવાની મોટામાં મોટું પુણ્ય છે ભાઈ.